मधुराधिपतेरखिलं मधुरं मधुराधिप। नमो भगवते तस्मै कृष्णायाद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति योगिता। ઉપસ્થિત પ્રિય વૈષ્ણવજનો, કાલે આપ બધાની સાથે વાત થઈ પણ ઘણા સુધી સંદેશ પહોંચ્યો નથી એવા સમાચાર મળ્યા, તો અમને થયું કે આજે આ મેસેજ દ્વારા આપની સાથે આ સંદેશો અમે પહોંચતો કરીએ. અત્યારે કોરોનાનો મહાકાળ ચાલી રહ્યો છે, બધા બહુ વ્યથિત છે, દુઃખી છે, અને એવી બીમારી છે જે લાઇલાજ છે, જેનો કોઈ ઈલાજ હજી સુધી શોધાયો નથી અને દુનિયાના અનેક દેશોને એ હેરાન પરેશાન કરી રહી છે. પણ સૌથી વિશેષ વાત જે મને લાગે છે કે આ સમયમાં ભગવદ નામ, ભગવત સંબંધ, ભગવત સ્મરણ એ આપણને ખૂબ સહાયરૂપ થઈ શકે છે. અને જે લોકો ભગવત સેવા નહોતા કરતા એ પણ કરતા થઈ ગયા. આજે હું તો અમારા પરિવારને વાત કરું, અમારે અહીંયાના મંદિરના મુખ્ય ભીતરિયા પણ ગભરાઈને ભાગી ગયા, પણ અત્યારે પૂરો પરિવાર, અમારા 5 બેટીજી, 2 પૌત્રો અને 3 લાલજીઓ અને હું પોતે સ્વયં બધા સાથે મળીને અષ્ટપ્રહરની સેવા અમે કરી રહ્યા છીએ. કોઈને દર્શન કરાવવાની જરૂર નથી અને કરાવાય પણ નહીં, પણ અમે જ દર્શન કરીએ છીએ, અમે જ લાભ લઈએ છીએ અને આનંદ કરીએ છીએ. પ્રિયજનો, આવો સમય બહુ ઓછો આવતો હોય છે અને દર 100 વર્ષે આવી મહામારી આવતી હોય છે એવું અમે વાંચ્યું છે. અને એમાં કંઈ ઠાકોરજીની ઈચ્છા જ હોય કે પ્રભુ આપણી પરીક્ષામાંનો કરી રહ્યા છે કે આવા કપરા સમયમાં પણ આપણે પ્રભુનું સ્મરણ જો છોડતા નથી, ભગવદ આશ્રય જો છોડતા નથી, તો ઠાકોરજીનું પ્રમેય બળ આપણને મળી જ જાય છે. અને આ બધા આવા સમયમાં હું માનું છું કે શ્રી વલ્લભની જે આજ્ઞા છે, સાક્ષીનો ભવતા ખીલા, એ બહુ શ્રેષ્ઠ છે કે સાક્ષી ભાવથી આપણે જોવું જોઈએ કે આ શું થઈ રહ્યું છે. આપણે એનું અવલોકન કરવાનું, આપણે દ્રષ્ટા બની જવાનું. દૃશ્ય નથી પણ દ્રષ્ટા છીએ. તો તમે જોશો કે આ બધું આપણી આજુબાજુ જે થઈ રહ્યું છે, આપણે એનું અવલોકન કરી રહ્યા છીએ અને ઠાકોરજીનો પ્રમેય બળ આપણને મળી રહ્યો છે. ગમે એવો કપરો કાળ આવે પણ જો ભગવત નામ આપણે છોડતા નથી તો ઠાકોરજી આપણને સહાય જરૂર કરે છે. કલૌ કેશવ કીર્તનાથ, આ કલયુગમાં ભગવત નામ માત્ર ઉદ્ધારનું કારણ બતાવ્યું છે. અને આવા કરાળ કલિકાલમાં વધતી ભીરેવ સતતમ, જે શ્રી વલ્લભની આજ્ઞા છે, શ્રી કૃષ્ણ શરણમ મમ, એનું અષ્ટાક્ષરનું સતત સ્મરણ, મનન, ચિંતન, મંથન કરતા જ રહીશું તો આ સમય પણ પસાર થઈ જશે. પ્રિયજનો, આ સમયમાં જેટલું બને એટલું ભગવત નામ લેવું જોઈએ, ભગવત સંકીર્તન કરવું જોઈએ. અનેક અપરાધો આપણા થયા હોય જાણે અજાણે, એ દૂર કરવાનો આ સમય મળ્યો છે. આત્મચિંતનનો સમય મળ્યો છે, આત્મ અવલોકનનો સમય આ મળ્યો છે આપણને. આપણે આપણી જાત સાથે બહુ ઓછા હોઈએ છીએ, આપણે હંમેશા વ્યસ્ત હોઈએ છીએ, પણ આ સમય એવો મળ્યો છે કે આપણે આપણી જાતનું અવલોકન કરી શકીએ કે આપણામાં કેટલા દોષો રહેલા છે. અને એ દોષોનું જ્ઞાન થાય તો ભગવત સ્મરણ અને ભગવત સંકીર્તન વધુ થઈ શકે. અને કૃપા ભઈ તબ જાનીએ જબ દીખે અપને દોષ, તો એમ માનું કે આપણા પર કૃપા થઈ છે કે આપણા દોષોને જોવાનો સમય હવે મળ્યો છે. તો જેટલું બને એટલું ભગવત નામ, ભગવત સંકીર્તન, ભગવત સત્સંગ કરતા રહીએ. શ્રી હરિરાયજી પણ શિક્ષાપત્રમાં એ જ આજ્ઞા કરે છે અને ષોડશ ગ્રંથોમાં શ્રી વલ્લભ પણ આપણને એ સમજાવે છે કે આપણી ભક્તિને દ્રઢ કરવા માટે બીજ ભાવે ધડે તું ત્યાગ સાગાત શ્રવણ કીર્તનાથ, આ બીજ ભાવને દ્રઢતા માટે હૃદયમાં ત્યાગ ભાવ રાખી નિષ્કામ ભાવથી ભગવત સ્મરણ, ભગવત ચિંતન કરતા જ રહેવું જોઈએ. કોઈ પણ ફળની આકાંક્ષા આપણે નથી રાખવાની.
નિષ્કામ ફળ અહેતુ કી ભક્તિ એ જ સાચી પુષ્ટિ ભક્તિ છે. પ્રિયજનો, આ સંદેશ હું આપ સર્વે અમેરિકામાં વસતા વૈષ્ણવોને આપી રહ્યો છું. મારી ખૂબ ખૂબ શુભકામના છે કે આપ આમાંથી જલ્દી બહાર આવો અને શ્રી વલ્લભની પૂર્ણ કૃપાના અધિકારી બનો. એ જ મંગલ કામના સાથે મારી વાણીને વિરામ આપું છું. શુભમ. गोवर्धन नाथ की जय, श्री वल्लभाधीश की जय, श्याम सुंदर श्री यमुने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोपाल लाल प्यारे की जय। नमो भगवते तस्मै कृष्णाय अद्भुत कर्मणे रूप नाम विभेदेन जगत क्रीडति यो यतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृतः गोकुले सस्वरूप श्री वल्लभ शरणं मम। योऽन्तः प्रविश्य मम वाचमीमां प्रसुप्तां संजीवयत्यखिल शक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। उपस्थित सर्वे वल्लभीयजनो, पुनः एकवार આપણે બધા જ યુએસએ વૈષ્ણવ સંઘના આ નેજા હેઠળ ઝૂમ સત્સંગમાં એકત્રિત થયા છીએ. આ બધાને મારો અવાજ સંભળાઈ રહ્યો છે? મને તો થમ કરીને કહેશો એટલે મને ખ્યાલ આવી જશે કે આ બધાને અવાજ પહોંચી રહ્યો છે ને બધાને. ઓકે, તો વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ ના માધ્યમથી આપણે બધા એકત્રિત થયા છીએ અને બધા જ સ્વજનો ઇન્ટરનેટના માધ્યમથી અહીંયાથી મને દેખાઈ રહ્યા છે. આજે વિશેષ કૃપા આપણા બધા પર થઈ. પૂજ્ય પિતૃચરણ આપણા બધાના સત્સંગના મધ્યમાં પધાર્યા અને પિતૃચરણે કૃપા કરી પોતાના અમૃત વચનામૃતોથી આપણા આ સત્સંગને પાવન કર્યું. અને આપ તો આટલા વર્ષોથી યુએસએની ભૂમિને પાવન કરી રહ્યા છે અને લગભગ કોઈ સ્ટેટ બાકી નહીં હોય જ્યાં આપ નહીં પધાર્યા હોય. અને આ બધા તો ચિત પરિચિત છો જ આપની સાથે. પણ આજે આપ ખાસ આપ તો એમ તો વહેલા પહોંચી જાય છે, પણ ખાસ તમારા બધાને મળવા માટે જ આપ શ્રી અહીંયા જાગી રહ્યા હતા અને ખાસ આપના આશીર્વાદ આપણને મળ્યા એટલે આપણું વૈષ્ણવ સંઘ આજે પુષ્ટ થયું. કારણ સાધન ગમે તેટલું ઉત્તમ હોય પણ પુષ્ટ તો આશીર્વાદથી જ થાય. જો આપણે ઉત્તમમાં ઉત્તમ મંત્ર ગોતી લાવીએ, ઉત્તમમાં ઉત્તમ મૂર્તિ બનાવીને લાવીએ, ઉત્તમમાં ઉત્તમ કોઈ ગ્રંથ ઘરે લઈ આવીએ, સાધન ભલે ઉત્તમ છે પણ આપણો વિવેક શું છે કે વલ્લભના હાથે પુષ્ટ થયું છે. આપણે ત્યાં માળાજી બી હોય ને તો વલ્લભ પાસે જઈને પુષ્ટ કરાવીએ, ગ્રંથ હોય તો હસ્તાક્ષર કરાવીએ, સ્વરૂપ હોય તો પુષ્ટાવીએ. કારણ એ સાધનની ઉત્તમતા જ કોના હાથે મળ્યું છે એનાથી છે. અને એટલા માટે જ્યારે વડીલ આચાર્યોના આપણને આશીર્વાદ મળતા હોય છે ત્યારે આપણો સત્સંગ પુષ્ટ થતો હોય છે. અને આ પુષ્ટ શબ્દ પુષ્ટિ માર્ગમાં બહુ મહત્વ રાખે છે. કારણ કે લોઢું હોય પણ જયારે પારસમણીનો સ્પર્શ થાય ત્યારે સોનું બની જતું હોય છે. તો આપણા લૌકિક ભાવો જયારે આવા વડીલ આચાર્યોના આશીર્વાદ મળે ત્યારે એ જ લૌકિક ભાવ અલૌકિક સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જતા હોય છે. અને એટલા માટે જ્યારે જ્યારે પણ આપણને તક મળે ત્યારે આવી તકો ક્યારે ચૂકવી નહીં, ગુમાવવી નહીં. અને આશીર્વાદ તો જ્યાંથી મળે આપણે સ્વીકારવા જોઈએ. તો આપણા બધાનું અહોભાગ્ય, સૌભાગ્ય કે આપણને આજે પિતૃચરણના આશીર્વાદ મળ્યા. લગભગ ગત સત્સંગમાં આપણે ચર્ચા કરી હતી અને એની સાથે જે મંત્ર જાપ વિષયની ચર્ચા કરી હતી અને એમાં એટલો સમય નતો આપણને રહી શક્યો એટલે અષ્ટાક્ષર મંત્ર અને પછી ગદ્ય મંત્રનો થોડો સ્પર્શ કર્યો હતો. વચ્ચે પાછું આપણે સેવા પ્રકાર પર ચર્ચા થઈ. અમારા નેરોબીના અમારા આત્મીય મયુરભાઈ દ્વારા આ કોઈ સેવા પ્રકારની રીત અને સેવા પ્રકારનું સિક્વલ ચાલતું જ રહેશે. એટલે તમે બધા અવેર રહેજો. આપ બધા ફેસબુક ઉપર, વૈષ્ણવ સંઘના યા વેબસાઇટ ઉપર તમે જોઈન થજો, તમારો ડેટા, તમારો ઈમેલ આપજો
જેથી તમને આ સમાચાર મળે. એટલે કે આ શુદ્ધ પુષ્ટિ સત્સંગનું આ એક સ્થાન છે. અહીંયા જેને પુષ્ટિ માર્ગ પોતાના જીવનમાં ફલિત કરવો છે એના માટેનું આ એક પ્લેટફોર્મ છે. અને એટલા માટે જેને એમ થાય કે મારે આધ્યાત્મિક ઉન્નતિ મારા જીવનમાં સાધવી છે, તો ખાસ તમારા ચિત પરિચિત સ્વજનો, તમારા ગામમાં રહેતા વૈષ્ણવો બધાને આની વધાઈ આપજો, જેથી બધા જ આનો લાભ લઈ શકે. અને હજી આ વિસ્તાર વધતો જશે અને દર વર્ષે પછી જયારે અમે યુએસએ આવીશું ત્યારે આપણો એક કેમ્પ થશે 3 દિવસનો કોઈ એક જગ્યાએ યુએસએમાં, જ્યાં આપણે 3 દિવસ બધા ભેગા રહી અને સવારથી સાંજ સુધી વિવિધ પ્રકારના આખી આ પુષ્ટિ કેમ્પનું આયોજન થશે. તેમાં સ્તોત્ર પાઠ, સેવા પ્રકાર, ગ્રંથ, આ બધી ચર્ચાઓ એ 3 દિવસ દરમિયાન આપણે કરીશું. તો એવા પ્રકારનું આખું એક સમાયોજન આ વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ દ્વારા યુએસએ ખાતે પહેલીવાર પુષ્ટિ માર્ગી વૈષ્ણવનો આ કેમ્પ આપણે આયોજિત કરીશું, કે જેમાં બધા ફેમિલી સાથે આવીને જોડાઈ શકશે. તો આજનો આપણો વિષય એ કર્મ માર્ગ અને કૃપા માર્ગ આના ઉપર છે. કારણ કે કર્મ માર્ગ 2 પ્રકારનું શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. તમે વેદોક્ત જોવા જાઓ તો વેદમાં જે યજ્ઞ યાગાદિનો માર્ગ છે એને કર્મ માર્ગ કહેવાય છે. ભગવત પ્રાપ્તિના 3 માર્ગો શાસ્ત્રો એને ભાગવતજી બતાવ્યા. યોગાસ્ત્રયો મયા પ્રોક્તા નૃણામ સ્તયો વિદિત્સયા જ્ઞાનમ કર્મશ્ચ ભક્તિશ્ચ. જ્ઞાન, કર્મ અને ભક્તિ. એટલે આજનો આપણો વિષય જે કર્મ માર્ગ અને કૃપા માર્ગ છે, એમાં જે શાસ્ત્રોમાં કર્મ માર્ગ કયો છે એ યજ્ઞના માર્ગને કર્મ માર્ગ કયો છે. પણ આ વિષયમાં આપણે એ યજ્ઞનો કર્મ માર્ગ નહીં લઈએ, પણ ગીતાજીમાં બતાવેલો કર્મનો જે સિદ્ધાંત છે એની પર ચર્ચા કરવી છે. જે કર્મના સિદ્ધાંત ઉપર આખા વિશ્વમાં જે એક પ્રાય બધાનું એક ધારણા બંધાયેલી છે કે કર્મ તો દરેકે ભોગવવા જ પડે. જે કર્યું છે એ કોઈને છોડતું નથી, એને ભોગવવું જ પડતું હોય છે. આપણા જ કર્મો ભાગ્ય બનીને સામે આવતા હોય છે. વહેલા કે મોડા રીતે બધા પોતાના કરેલા કર્મો જ ભોગવી રહ્યા છે. એવા અનેક પ્રકારની ધારણાઓ અને વિચારધારાઓ આપણા સમાજમાં પ્રસિદ્ધ છે. તો આપણને એમ થાય કે જો કર્મ કર્યા છે અને એ જ ભોગવવાના છે, તો પછી વૈષ્ણવ આખો દિવસ બોલ્યા કરે ઠાકોરજીની કૃપાથી થશે, પ્રભુ કૃપા કરશે તો થશે, આપના આશીર્વાદથી અમારું કાર્ય થઈ જશે. જો કર્મ પ્રધાન જ વિશ્વ હોય અને આખા આપણા ધર્મ જગત કર્મ પ્રધાન બનાવ્યું હોય પરમાત્માએ, તો પછી આ કૃપા માર્ગ શું કામનો? એ કૃપા કઈ રીતે કામ કરે જીવનમાં, એની યત્કિંચિત ચર્ચા આજના આ સત્સંગમાં આપણે કરીશું. અને એટલા માટે આ વેદોક્ત કર્મ માર્ગની વાત નથી. વેદોક્ત કર્મ માર્ગ એટલે યજ્ઞ યાગાદિનો માર્ગ. પણ હમણાં આજના વિષયમાં કર્મ માર્ગ અને કૃપા માર્ગ, એ પ્રસિદ્ધ પુસ્તક છે કર્મનો સિદ્ધાંત. બહુ પ્રસિદ્ધ છે હિન્દુ સમાજમાં એ પુસ્તક, કે જે કર્મના સિદ્ધાંતોને બતાવે છે કે કર્મ ની જાળમાં માણસ કઈ રીતે ફસાયેલો છે અને જે કર્મ કરે છે એટલે કે એના જીવનમાં જે કાંઈ સામે આવી રહ્યું છે એ બધું એના કર્મના ફળ રૂપે છે. અને માણસ કર્મથી છૂટી શકે. ઘણી વાર આપણે કહેવતમાં નથી કહેતા ને કે ભાગ્યથી વધારે અને સમયથી પહેલું કોઈને મળતું નથી. આપણે પ્રાય બોલતા હોઈએ છીએ. તો શું આ વાત સાચી છે? અને જો સાચી હોય કે સમયથી પહેલા અને ભાગ્યથી વધારે કોઈને કાંઈ નથી મળવાનું, તો પછી આ કૃપા ને માળા ને પાઠ ને સેવા ને આશીર્વાદ ને કોઈની દુઆ ને કોઈની શુભકામના, આ બધું તો વ્યર્થ થઈ જાય, આ બધું તો નકામું થઈ જાય. તો પછી તો સાચું શું? આપણે જે કૃપાના માર્ગે ચાલીએ છીએ એ સાચું, કે કર્મના માર્ગનો સિદ્ધાંત જે ગીતાજીમાં બતાવવામાં આવ્યો એ સાચું? આજે એની થોડી ઘણી આપણે ચર્ચા કરીશું. આ ચર્ચાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે આ ચર્ચા કરવાથી જે કૃપા માર્ગ, જેને આપણો માર્ગનું નામ શું કે પુષ્ટિ માર્ગ. પુષ્ટિનો અર્થ શું થાય? પોષણમ તદનુગ્રહ. અનુગ્રહ એને કહેવાય પુષ્ટિ. એટલે કે આપણો માર્ગ પુષ્ટિ માર્ગ, એટલે એનો સાદો અર્થ થાય કે પ્રભુના અનુગ્રહનો માર્ગ, પ્રભુની કૃપાનો માર્ગ.
તો આ કર્મનો માર્ગ નથી, આ કૃપાનો માર્ગ છે. મર્યાદા માર્ગ એ કર્મ પ્રધાન છે અને પુષ્ટિ માર્ગ એ કૃપા પ્રધાન છે. તો આજના વિષય લેવાનું મૂળ કારણ એ કે આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ, કૃપાના માર્ગ, એ કર્મ માર્ગ કરતા વિશેષ છે, સર્વોપરી છે. અને કર્મના સિદ્ધાંતો જેમ આપણે જાણીએ છીએ એમ કૃપાના સિદ્ધાંતોને પણ સમજી શકીએ કે ઠાકોરજી કૃપા કરવાનું વિચારે તો તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ હરનો. ગોપાલદાસજીના શબ્દોનો સહારો લઉં તો વલ્લભાખ્યાનમાં ગોપાલદાસજી આજ્ઞા કરે છે એને કાળ કર્મ નવ બાંધે. તો આપણે ત્યાં સતત વારે ઘડી આ વાત કૃપાના માર્ગમાં તમને મળશે કે જે શરણાગત છે આ કૃપાના માર્ગમાં, જેને બ્રહ્મ સંબંધ લીધું છે અને મનમાં નિર્ધાર કર્યો છે કે પ્રભુના આશ્રિત થઈને જીવવું છે, એ કર્મના સિદ્ધાંત પ્રમાણે નથી જીવતો, એ કૃપાના સિદ્ધાંત પ્રમાણેનું જીવન ચાલે છે. એટલે આની ચર્ચા આજે આપણે યત્કિંચિત કરીશું. શરૂઆત કરું તો કર્મનો સિદ્ધાંત પ્રસિદ્ધ છે. ગીતાજીમાં પણ ભગવાને આખો કર્મયોગ બતાવ્યો છે કે કઈ રીતે કર્મ કામ કરે છે. માણસના જીવનમાં, માણસના ભાગ્યમાં કર્મથી કઈ રીતે માણસ બંધાયેલો છે. તુલસીદાસજી માનસમાં પણ કહ્યું છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસ ફલ ચાખા. આ મર્યાદા માર્ગની ઉક્તિ કે આખું વિશ્વ કર્મ પ્રધાન છે અને જે જેવું કરે છે એવું એને ભોગવવું પડે છે. આ કર્મના સિદ્ધાંતની એક પ્રથા. અને કર્મનો સિદ્ધાંત આપ જાણો છો એમ 3 પ્રકારની જે ચર્ચા ગીતાજીમાં પણ કરી છે, ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ. આ રીતે 3 પ્રકારથી કર્મનો સિદ્ધાંત સમજાવવામાં આવે છે કે આપણે અત્યારે જે કર્મો કરી રહ્યા છીએ એને કહેવાય ક્રિયમાણ. સારું, ખોટું, ખરાબ અનેક પ્રકારના કર્મો. આપણે કર્મ વગર જીવ રહી શકતો નથી. એમ પરમાત્માએ ગીતાજીમાં કહ્યું, કોઈ એમ કે મારે કાંઈ કરવું નથી તો આ કાંઈ ન કરવું પણ એક કામ છે. તમે કહો હું તો આ બેઠો, હું કાંઈ કરવાનો નથી, તો આ બેઠો એ પણ એક કર્મ છે. એટલે કર્મથી મનુષ્ય બચી શકતો નથી. કર્મ એ કરતો જ રહે છે. ઘણીવાર જાણતા કર્મ કરે છે, ઘણીવાર અજાણતા કર્મ કરે છે, ઘણીવાર કોઈ લક્ષ્ય સાથે કર્મ કરે છે. અને એટલે એમાં પણ કર્મ ક્રિયા, આના પણ ભેદ, સૂક્ષ્મ ભેદ છે. હમણાં હું બહુ કર્મ પર ઊંડાણમાં નહીં જાઉં, કારણ ઘણી વસ્તુ ક્રિયા હોય છે. હવે એનું કરવાનું કોઈ ઇન્ટેન્શન નથી હોતું. જે નાના નાના કર્મો હોય, કોઈ એમ ઉબાસી ખાય, કોઈ ઉધરસ ખાય, તો જેમ મેં હમણાં આમ કર્યું તો એ કઈ એનું કોઈ ઇન્ટેન્શન નથી, ખાલી સહજ છે. આ ક્રિયા છે જેમાં કોઈ ઉદ્દેશ્ય નથી અને ઘણા કોઈ લક્ષ્ય લઈને થાય છે. તો ક્રિયમાણ. બીજું છે સંચિત કર્મ, કે જે ક્રિયમાણ એટલે કે અત્યારે આપણે કામ કરીએ છીએ. તો ઘણા કર્મો એવા છે કે તમે કરો છો ને તરત એનું ફળ તમને મળે છે. અને ઘણા એવા કર્મો છે જે ગીતાજી આપણને સમજાવે છે કે એનું તુરંત ફળ નથી મળતું, એ સંચિત થાય છે, એ ભેગા થાય છે. એટલે કે કદાચ એનું ફળ કાલે પણ મળી શકે, અઠવાડિયા પછી પણ મળી શકે, વર્ષ પછી પણ મળી શકે અને કદાચ આવતા જન્મમાં પણ મળી શકે. એ સંચિત કર્મો કહેવાય. જેમ ઘણા કર્મો એવા છે, જેમ કોઈ તપેલી તમે ગેસ ઉપર રાખી છે ને ગરમ છે, તમે અડ્યા અંદાજી ગયા, તુરંત ઇન્સ્ટન્ટ એનું ફળ. કે ગરમ વસ્તુ નડ્યા ને તમે દાજ્યા, તરત ફળનો અનુભવ થયો. પણ ઘણી વસ્તુ એવી છે કે તમે જેમ આઈસ્ક્રીમ જમાવી તો એ 4 કલાક પછી તમને મળે, યા કોઈ પૈસા તમે FD માં કર્યા કે ચલો આ મૂક્યું તો કદાચ 5 વર્ષે પાકીને તમને મળે. એમ ઘણા કર્મો એવા છે જે સંચિત થાય છે, જે ભેગા થાય છે.
અને ત્રીજું બતાવ્યું કર્મના સિદ્ધાંતમાં પ્રારબ્ધ. એટલે કે આ જે સંચિત કર્મો છે, કારણ કે તમારો દેહ જતો રહે છે પણ તમારા કર્મો જતા નથી. એટલે જ આપણે ત્યાં જો ઘણીવાર લોકો પ્રશ્ન કરે કે આ શરીરે પાપ કર્યા અને એ મરી ગયું, એને બાળી દીધું, તો પછી બીજા શરીરે કેમ ભોગવવું પડે? આપણે કહીએ ને, કારણ કે આપણો જીવાત્મા બીજા દેહને પસંદ કરી અને બીજા દેહને પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મ પુનર્જન્મમાં માને છે. તમે આજે જેવા છો એવા કેમ છો એનું કારણ તમારા ગત જન્મોના કર્મો હોઈ શકે. અને એટલા માટે આપણા જે સંચિત કર્મો છે એ પ્રારબ્ધ બની, એટલે કે નસીબ બની, સીધી સાદી સાધારણ ભાષામાં આપણું ભાગ્ય બની અને આપણને આ જન્મમાં પ્રાપ્ત થાય છે. એટલે કે આપણા ગત જન્મના કર્મો જ આપણું નસીબ બનીને આપણી સામે આવ્યા છે. આ સીધો સાદો સિદ્ધાંત કર્મનો છે. એટલે કે તમે કર્મ કરો છો એનાથી બચી શકતા નથી, એ કર્મ ભાગ્ય બનીને સામે આવે છે, ભોગવવા પડે છે. આવી ઘણી બધી લાંબી ચર્ચા ભગવદ્ ગીતામાં ભગવાને કરી છે. અને પાછું કહ્યું છે ગહનો કર્મણા ગતિ, કર્મની ગતિ અતિ ગહન છે. ગહન છે એટલે સમજાય એવી નથી. તો શું સમજાય એવું નથી? તો કે કર્મ તો સમજાય એવું છે, પણ આની ગતિ એટલે કે આ કૃપા દ્વારા સમાપ્ત પણ થઈ શકે છે એવું ગૂઢ રૂપે પરમાત્માએ ગીતાજીમાં કહી દીધું. ગહનો કર્મણા ગતિ, કે આ બધા નિયમ છે પણ કૃપા દ્વારા, મારા આશીર્વાદ દ્વારા, મારી ઈચ્છા દ્વારા હું જીવને કર્મમાંથી મુક્ત કરી શકું છું. અને એ જે ડીમ ઘોષ પરમાત્માએ કર્યો કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું તારું બધું જ છોડી મારા એકની શરણમાં આવ. પણ જીવ એમ કહે છે કે પ્રભુ મેં તો અનેક પાપ કર્યા છે, અનેક દોષ કર્યા છે, કેવા અપરાધો છે, મારો કેવો સ્વભાવ છે, મારા કેવા કર્મો છે. પ્રભુ કે તું મારા શરણમાં આવ, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ, હું તને તારા પાપોમાંથી મુક્ત કરીશ. પરમાત્મા જયારે એમ કહેતા હોય કે પાપમાંથી મુક્ત કરીશ એટલે કર્મોમાંથી મુક્ત કરીશ, એમ થયું. એટલે કે પ્રભુ આપણને એમના આપણા કર્મોમાંથી મુક્ત કરાવી શકે છે, પણ એની શરત શું છે? સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ, તું મારા એકની શરણમાં આવ. હવે અહીંયાથી જો હું વાત શરૂ કરું કૃપાના માર્ગ, કે કર્મનો સિદ્ધાંત એક બાજુ છે જ, અને આપણા બધાની ધારણા એ છે કે કર્મમાંથી છૂટાતું નથી, પણ પરમાત્માએ રસ્તો બતાવેલો છે કે હા, તારા અનંત જન્મોથી તે જે કર્મો કર્યા છે અને ભાગ્ય લઈને તું તારા કર્મોને ભાગ્યના રૂપે આ જન્મમાં લઈને આવ્યો છે, અને તું એમ માને છે કે જે લખાયું છે ભાગ્યમાં એ જ તને મળવાનું છે, સમયથી પહેલા નહીં મળે ને કિસ્મતથી વધારે નહીં મળે. ઠાકોરજી કે હું સમયથી વહેલું પણ આપી શકું છું અને ભાગ્યથી વધારે પણ આપી શકું છું. જો મારી કૃપા થઈ જાય તો જાકી કૃપા પંગુ ગિરી લંઘે, અંધે કો સબ કુછ દર્શાઈ, બહેરો સુને મૂક પુની બોલે और રંક ચલે શિર છત્ર ધરાઈ. અમારા સુરદાસજી જયારે સુર સાગર લખ્યો ને, એ 1.25 લાખ પદો જયારે રચ્યા, એનું પહેલું પદ સુરદાસજીએ લખ્યું છે ચરણ કમલ વંદો હરિરાય. ચરણ કમલ શરણાગતિની વાત કરી, તો કે એનાથી શું થશે? તો કે એનાથી તારા ભાગ્યને કારણે, તારા ગત જન્મોના કર્મોને કારણે જે દુઃખ અને દુર્ભાગ્ય તારા જીવનમાં ચાલી રહ્યું છે, એ કેવલ ને કેવલ પ્રભુના ચરણના આશ્રય લેવા માત્રથી, એની કૃપા થકી તારા બધા જ દુષ્કર્મોના ફળો સમાપ્ત થઈ જશે અને મારી કૃપાના ફળ તને મળશે. અને આ છે કર્મની ઉપર મેઘ, લેખની ઉપર મેઘ, કર્મની ઉપર કૃપા. ઘણી વાર ઉદાહરણ આપતો હોઉં છું કે એક બાળક રમતું હતું ઘરમાં ને એને એક કિંમતી મૂર્તિ તોડી નાખી, એટલે માને આવ્યો ગુસ્સો કે આટલી મોંઘી કિંમતી મૂર્તિ તોડી નાખી, આજે તો આખો દિવસ તને જમવા નહીં આપું ને ઓરડામાં બંધ કરી રાખીશ. અને દરવાજો બંધ કરી દીધો, ઓરડામાં બંધ કરી દીધો, અને કહું કે ભલે તું રડે પણ તને જમવાનું આખો દિવસ નહીં આપું.
અને પેલો અંદરથી દરવાજો ખટખટાવે છે બાળક, માં દરવાજો ખોલ, હું તારો દીકરો છું, માં મને ભૂખ લાગી છે, માં દરવાજો ખોલ, એમ કરીને જયારે આજીજી કરે છે ત્યારે માનું માતૃત્વ જાગી જાય. અરે મારું બાળક છે, હવે નહીં કરે, ચલો ને આજે ભૂખ્યું થયું છે તો જમાડી દો, અને આમ વિચાર કરીએ દરવાજો ખોલી અને બાળકને જમાડી દે. આ છે કર્મની ઉપર કૃપા. એને ખોટું કર્મ કર્યું તો એને ઓરડામાં બંધ રહેવાની સજા મળી. આ કર્મનું ફળ. પણ અંદરથી એક જ અવાજ કરતો રહ્યો, હે પ્રભુ હું તારો છું, હે માં હું તારો છું. અને જયારે પ્રભુની આગળ તારો છું તારો છું તારો છું આમ બોલતો રહ્યો ત્યારે પ્રભુની અંદર પણ એનું માતૃત્વ જાગી ગયું, પ્રભુની અંદર પણ એનું કૃપાલુત્વ જાગી ગયું, અને એને પણ કર્મના દરવાજાઓ ખોલી એને કૃપાનો પ્રસાદ ચખાડી. આ છે કર્મની ઉપર કૃપા. આપણા માટે તો કર્મ કયું? તો કર્મ કરો તું કાય. વૃત્રાસુરે કહ્યું, અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગૃણીત વાક કર્મ કરોતુ કાય. કર્મ શું છે કે કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. જે જગન્નાથપુરીમાં જગન્નાથજી શ્લોક લખીને મહાપ્રભુજીને આપેલો, એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો દેવકી પુત્ર એવ મંત્રોપેકસ્તસ્ય નામાની યાની અને કર્માપેકમ તસ્ય દેવસ્ય સેવા. કે કર્મ કયું છે કે ભગવત સેવા એ જ પરમ કર્મ છે વૈષ્ણવ. અને એટલા માટે કર્મની ઉપર જયારે લેખના મેખ મારવા છે, પોતાના ભાગ્યની ઉપર ઉઠી જવું છે, તો એનો એકમાત્ર રસ્તો પરમાત્માએ બતાવ્યો છે, અને એ છે મામ એકમ શરણમ વ્રજ, તું મારી શરણમાં. અને આ શરણાગતિથી પછી તમારા કર્મ તમને કર્મ ફળ નથી આપતા, પછી તમારું ભાગ્ય એ સ્વયં ઠાકોરજી અને યમુનાજી લખતા હોય છે. એટલે જ 41 પદમાં કહ્યું ને, ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે. આપણે આપણા કર્મોનું ભાગ્ય નથી ભોગવતા શરણાગત થયા પછી, આપણે યમુનાજીએ લખેલા ભાગ્યને ભોગવીએ છીએ, એ સૌભાગ્યને પામીએ છીએ. અને એટલા માટે તમારા માથે બિરાજતી ભગવત સેવા પણ તમારા ગયા જન્મોનું પુણ્ય નથી, આ જન્મની મહાપ્રભુજીની શરણાગતિ છે, અને એમની કૃપાના ફળ રૂપે તમને મળ્યું છે. ક્યારે પણ ભગવત સેવા માટે એવું ન બોલતા કે મેં ગયા જન્મમાં કોઈ પુણ્યો કર્યા હશે કે મને સેવા મળી. ના, આ જન્મમાં મારા ઉપર મહાપ્રભુજીને ઠાકોરજીની કૃપા થઈ છે એટલે મને સેવા મળી છે. તો આ કૃપા માર્ગની જો ચર્ચા કરીએ તો ક્રિયમાણ, સંચિત કર્મ અને પ્રારબ્ધ, આપણે તો ત્રણેયને સમાપ્ત કરવા છે. કઈ રીતે થશે? તો કે ક્રિયમાણ, અત્યારે તમે જે કર્મ કરો છો, વૈષ્ણવને કર્મ નો તેને કાળ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે. વલ્લભાખ્યાનમાં પણ કહ્યું ને, કારણ કે ત્રણ બંધન દરેક જીવને લાગેલા છે, કાળ, કર્મ અને સ્વભાવ. પણ જયારે તમે શરણાગત થાવ છો ત્યારે કૃપા કોને કહેવાય? કૃપાની વ્યાખ્યા મહાપ્રભુજી શું કરે છે કે સ્વયં પ્રભુ, સ્વયં મહાપ્રભુ કાળ, કર્મ અને સ્વભાવનો અતિક્રમણ કરી અને જીવનો સ્વીકાર કરે, એને કહેવાય કૃપા. કારણ કે આ ત્રણ બંધન દરેક જીવને છે. કર્મનો સિદ્ધાંત સાચો છે, એમાં કઈ ખોટું નથી, દરેકને લાગેલો છે. પણ એક વસ્તુ યાદ રાખો, જ્યારે આશ્રય પરમાત્માનો લઈ લો છો ને, પછી સિદ્ધાંતો કર્મના નથી ચાલતા, પછી ઠાકોરજીની ઈચ્છાના અને કૃપાના સિદ્ધાંતો ચાલે છે. કારણ કે જાકુ જાકો આશ્રય તાકુ તાકી લાજ. તમે જોયું છે ક્યારેક નદીનો પ્રવાહ એટલો પુષ્કળ વધારે હોય કે હાથી ઉભો રહે ને તો હાથી તણાઈ જાય, પણ નાનકડું માછલું જોશો ને તે ઊંધા પ્રવાહમાં વહેતું હશે. કેમ આવું? કેમ પાણી આવું કેમ કરે છે? તો ત્યાં કહ્યું કે જાકુ જાકો આશ્રય તાકુ તાકી લાજ. જેણે જેનો આશ્રય લીધો છે એની લાજ, જેનો આશ્રય લીધો છે એ સાચવે છે. કારણ કે પાણી વિચાર કરે કે હાથી હમણાં જમીનમાં છે, હમણાં પાણીમાં આવશે, પાછો જમીનમાં જતો રહેશે, એને મારો અનન્ય આશ્રય નથી. પણ આ માછલું તો મારા અનન્ય આશ્રયમાં રહે છે. જમીનમાં નાખો તો તડપીને મરી જાય, મારા વગર જીવી નથી શકતું.
અને જે મારો અનન્ય આશ્રય કરે એની લાજ તો હું રાખું છું. અને આમ કરી એ ઊંધા પ્રવાહમાં પણ તરી શકે છે, અને હાથી આટલો બળવાન હોવા છતાં એ તણાઈ જાય છે. અને એટલા માટે શરણાગતિ દ્વારા જેના શરણમાં લો, જેમ તમે કર્મના સિદ્ધાંતમાં જુઓ, તમે ફ્લાઇટમાં જાઓ છો, પ્લેનમાં જઈ રહ્યા છો, પાયલોટનો સમય ખરાબ ચાલે છે, એનું દુર્ભાગ્ય ચાલે છે, અને એણે ફ્લાઇટ ક્રેશ કરી દીધું. હવે તમે પાયલોટના આશ્રયમાં હતા, તમારો કોઈ વાંક નતો, તમારા નસીબમાં નતું, પણ એણે પ્લેન પાડ્યું તો એના આશ્રયને કારણે, એના દુર્ભાગ્યને કારણે એના ફળ તમારે પણ ભોગવવા પડે અને તમારું મૃત્યુ થઈ જાય. કેમ? તમે કોઈ કે મેં તો એવા કોઈ કર્મ કર્યા નતા ને મારું તો કેવું ભાગ્યમાં હતું ને મૃત્યુનો, પણ એ સમયે તમે સંપૂર્ણ પાયલટના આશ્રયમાં હતા, એટલે પાયલટના ભાગ્યનું ફળ તમારે ભોગવવું પડે. એટલે જાકુ આશ્રય તાકુ તાકી લાજ. તો વિચાર કરો, એક પાયલોટના આશ્રયમાં રહેવાથી જો મૃત્યુ થઈ જતું હોય અને એનું દુર્ભાગ્ય ભોગવવું પડતું હોય, તો જે ઠાકોરજીના આશ્રયમાં રહેતો હોય એને ઠાકોરજીનું સૌભાગ્ય ન મળી જાય, એને પ્રભુની કૃપા ન મળી શકે. તમે જો પ્રભુના અને મહાપ્રભુજીના આશ્રયમાં છો તો પ્રભુ જે કરે છે, સ્વયં પ્રભુએ ગીતાજીમાં સ્પષ્ટ કહ્યું, નમે કર્મંતિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા. મને કર્મ લીપતા નથી, મને કર્મ બંધન લાગતા નથી, અને મને કોઈ કર્મની ફળની ઈચ્છા પણ નથી. તો જે ઠાકોરજીના શરણમાં છે, તો પ્રભુને કર્મ નથી બંધન લાગતા, તો એમના આશ્રયમાં જે છે એને પણ કર્મ બંધન લાગી ન શકે. આ સિદ્ધાંત પ્રમાણે, કારણ કે જાકુ આશ્રય, તમે જેના શરણમાં છો એના ભાગ્ય ને દુર્ભાગ્ય તમારે અનુભવવા પડે. એમ તમે જો પ્રભુના શરણમાં છો તો પ્રભુની કૃપાનો અહેસાસ તમને થાય. તો આ કૃપા માર્ગ એ કર્મના સિદ્ધાંતની ઉપર છે. તો ક્રિયમાણ સમાપ્ત થાય, સંચિત જો ક્રિયમાણ એ સેવા કરતા કરતા સમાપ્ત થઈ જાય. કારણ કે દુનિયાના જેટલા કર્મો તમે કર્યા છે ગત જન્મના, એ તમારા ક્રિયમાણ છે. પણ આ જન્મમાં તમે ભગવત સેવા પધરાવી છે, અને ભગવત સેવા પધરાવી છે એટલે ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને તમે જીવો છો. તમે જાગો છો તો પ્રભુ માટે, તમે નોકરીએ જાઓ છો તો પ્રભુ માટે, તમે ઘર લીધું છે તો પ્રભુ માટે, તમારા સ્વજનો પરિવારના લોકોમાં વૈષ્ણવ બુદ્ધિ રાખીને જીવો છો. આમ તમારા દરેક કર્મો પ્રભુ કેન્દ્રિત છે, તો દરેક ડગલે તમારા કર્મ બંધનો છૂટી રહ્યા છે, બંધાઈ નથી રહ્યા. બંધન ક્યારે લાગે? જ્યારે કેન્દ્રમાં પોતાનો અહંકાર હોય, પોતે હોઈએ. પણ જેના માથે સેવા બિરાજે છે એના દરેક ડગલું એ ઠાકોરજી માટે ઉઠે છે, અને એટલા માટે એનું ક્રિયમાણ ત્યાં સમાપ્ત થઈ જાય છે. સંચિત કર્મો સમાપ્ત થાય છે સ્મરણથી. સ્મૃતિ માત્રાર્થી નાશન. તમે જે ભગવદ નામ લો છો એને કારણે તમારા સંચિત કર્મો સમાપ્ત થઈ જાય છે. અત્યારે હું બહુ ચર્ચા એની ઊંડાણથી નહીં કરી શકું, પણ એ પણ ક્યારેક વાત નીકળશે ત્યારે સમજાઈશું કઈ રીતે સમાપ્ત થાય છે. તો સ્મરણથી સંચિત કર્મો સમાપ્ત થાય, સેવાથી ક્રિયમાણ સમાપ્ત થાય, અને ભાગ્ય એ સત્સંગથી બદલાઈ જાય. કોઈ ગુરુ યા ભગવદીઓનો સંગ જીવનમાં રહ્યો તો એમનામાં એ સામર્થ્ય છે કે ભાગ્ય બદલી નાખે. જો તમે કોઈ સામર્થ્ય એટલે કોઈ એવા ચમત્કારી ગુરુ છે, કોઈ એવો ચમત્કારી ભગવદી મળે ત્યારે થાય? અરે ના, ચમત્કાર તો આપણી અંદર થવો જોઈએ. સામે વાળો ગમે તે હોય, તમારી અંદર એના પ્રત્યે ભગવદીયતાનો ભાવ આવી જાય તો એ ચમત્કાર તો આપમેળે થશે. સૂર્ય જેમ કેટલા કરોડો કિલોમીટર દૂર હોય છે, પણ કરોડો કિલોમીટર રહેવા છતાં એક સરોવરમાં ખીલેલું કમળ સૂર્યોદય થતા કેવું ખીલી જાય છે કમળ. કઈ સૂર્ય હાથ લાંબો કરે છે કે લાવો એક એક પાંખડી ખોલું? ના, એનું અસ્તિત્વ, એનો પ્રભાવ, એના પ્રભાવમાં આવવા માત્રથી કમળ ખીલવા લાગે છે. એમ જ્યારે ગુરુ કે ભગવદીયના પ્રભાવમાં આપણે આવીએ ને તો આપણું ભાગ્ય ખીલવા લાગે. યા પછી ત્રણેયની વાત કરું તો આપણું ક્રિયમાણ શ્રીનાથજી સુધારે, આપણું સંચિત કર્મ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જાય, અને આપણું ભાગ્ય શ્રી યમુનાજીની કૃપાથી બદલાઈ જાય. અને એટલા માટે જ્યારે સંપૂર્ણ રીતે આપણે શરણાગત થઈ જઈએ છે, એટલે પુષ્ટિ માર્ગની શરૂઆત છે નાથી બંનેમાં શરણ મંત્ર. જ્યારે સૌથી પહેલા નામ નિવેદન એટલે
હું આ કંઠી જે ગયા જે વખતે આપણે ચર્ચા કરી હતી અષ્ટાક્ષર અને પંચાક્ષરની, તો અષ્ટાક્ષર લેવા માત્રથી તમે શરણમાં પહોંચો છો. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ એટલે ઠાકોરજી, અને બંને મારું શરણ છે. અને જ્યારે બાળક આવું બોલે યા એના કાનમાં ગુરુ બોલે ત્યારથી એની શરણાગતિની યાત્રા શરૂ થઈ જાય છે. એટલે કે ત્યારથી એની કૃપાની યાત્રા શરૂ થઈ જાય છે. કારણ કે પછી પ્રભુની બે આંખો છે, એક આંખ કર્મને જુએ છે, બીજી આંખ કૃપાને જુએ છે. અને ત્યારે ઠાકોરજીની આ કર્મની દ્રષ્ટિ બંધ થઈ જાય અને કૃપાની દ્રષ્ટિ એ જીવ પર શરૂ થઈ જાય. કારણ શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સોહી તારે. जितनी रवि छाया की कनिका इतने दोष हमारे, शरण आए सोही तारे. ઠાકોરજી કેવા છે? શરણાગતની સિદ્ધ શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામહમ. કે મહાપ્રભુજી માટે પણ કહ્યું છે, યા પછી યમુનાજી માટે પણ કહ્યું, શરણ પ્રતિપાલ ગોપાલ રતિવર્ધિની. આ ત્રણેય સ્વરૂપો એવા છે કે જ્યારે જીવ શરણમાં જાય છે ત્યારે એના કર્મોની ફાઇલ બંધ કરી અને કૃપાની ફાઇલ ખોલી દે છે. ઠાકોરજીની એક કૃપા દ્રષ્ટિ જીવ પર થવા લાગે છે. અને જ્યારે કૃપા દ્રષ્ટિ જીવ પર થવા લાગે પછી એનો સ્વભાવ, એના કર્મ, એનું આ સાધનો, એનો કાળ, આ જેટલા પણ બંધનો કયા છે એ પછી બધા શાસ્ત્રોમાં બતાવેલા બંધનોને, કેમ ઠાકોરજી શું વચન આપ્યું જીવને? તારા દોષો સામે હવે નહીં જોઉં. બ્રહ્મ સંબંધ સમયે પ્રભુએ શું વચન આપ્યું? હજારો દોષોથી ભરેલો જીવ છે અને ત્યારે પ્રભુ કહે છે કે તારા દોષોની સામે હવે હું નહીં જોઉં. અને દોષો કયા છે? કાળ, કર્મ અને સ્વભાવ. આ ત્રણે કે દોષ કયા ક્યાં છે? દોષ ક્યાંથી થાય? કર્મથી જ દોષ થાય. તો જે કર્મથી દોષ થઈ રહ્યા છે, તો તારા આ દોષો સામે ન જોતા હું કૃપા કરીને તારો સ્વીકાર કરે. એટલે તો જીવ બ્રહ્મસભામાં બોલીએ કે હજારો વર્ષોથી વિકુટો પડેલો હું જીવ, કે જે પોતાના આનંદનું તિરોધાન જેને થયું છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ જેને થઈ છે, એવો હું જીવ. મારું દેહ, પ્રાણ, ઇન્દ્રિય, અંતઃકરણ, ઘર બાર, આલોક પરલોક, એટલે કે જે કાંઈ પણ આજ સુધી મેં મારું માન્યું છે એ આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું અને આજથી હું આપનો છું. અને જ્યારે જીવ પ્રભુનો થાય એ, અને પ્રભુનો થયો એને શું કહેવાય? તાદ્રશી, એટલે કે એના જેવા. તો જો એના જેવા થયા તો એને જે નિયમ લાગુ પડે એ એના જેવાને પણ લાગુ પડે. એટલે કે પ્રભુ જ્યારે કહે છે કે નમામ કર્મ લિંપંતી, મને કોઈ કર્મ લેપતા નથી, નમે કર્મ ફલે સ્પૃહા, તો મને કોઈ કર્મ બાંધતા નથી, એમ જો ઠાકોરજી કહેતા હોય તો પ્રભુના જનોને પણ કર્મ બાંધે નહીં. કારણ કે એ પણ ઠાકોરજીના શરણાગત થઈ અને તાદ્રશી થયો છે, પ્રભુ જેવો થયો છે, પ્રભુનો થયો છે. અને જે નિયમ પ્રભુ માટે છે, પ્રભુ કે એ જ નિયમ મારા જનો માટે પણ છે. અને મારા કરતા પણ વધારે છૂટ હું મારા જીવને આપું છું. કારણ એની મદદે એના કર્મ બંધનોની ગાંઠ છોડાવવા તો હું એની પાછળ છું. એની સર્વ ગ્રંથિઓને, એની સર્વ ગાંઠોને હું ખોલી આપું છું. એવી કૃપા ઠાકોરજી કરતા હોય છે. અને એટલા માટે જ્યારે તમે શરણાગત થાવ છો સંપૂર્ણ રૂપે મન, વાણી, કર્મથી, અને પ્રભુના થઈને જીવો છો, એટલે કે કિયો ગોપાલ કો સબ હોય, જો માને અપનો પુરુષાર્થ અતિશય જૂઠો હોય. કીર્તન સાહિત્યમાં તમે જોવા જાઓ તો કૃપાના સિદ્ધાંતો આપણને ભગવદીઓ આપે છે. અને શરણાગત થયા પછી બહુ કર્મ 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 નહીં કરવું, પછી તો કૃપા 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 કૃપા. કારણ હવે આપણું જીવન કર્મના સિદ્ધાંતો પ્રમાણે આપણે નથી જીવવું, કૃપાના સિદ્ધાંતો પ્રમાણે જીવવું છે. પ્રતિપલ એને યાદ રાખવાનો છે. અને એટલા માટે આ મહાપ્રભુજીએ તો અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ મરી, ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે, ભક્તેચ્છા અતિક્રમે કૃતે, અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ મરી. અભાવમાં પણ ભગવાનના શરણમાં જાઓ. કારણ કે એક જ ઉપાય આ જીવનમાં છે, આ બધી જંજાલોમાંથી મુક્ત થવાનો, આ બધા જ દુઃખોમાંથી મુક્ત થવાનો. અને એ ઉપાય છે પ્રભુની શરણાગતિ. અને શરણાગત થતાની સાથે કર્મના સિદ્ધાંતો બાજુમાં મુકાય છે અને કૃપાના સિદ્ધાંતો ચાલવા લાગે છે. અને એનું પ્રગટ પ્રમાણ તમારે જોઈતું હોય તો આ 84-252 ની વાર્તા જોઈ. એમને તમે એક એક સિદ્ધાંત જુઓ, કોઈ કર્મના સિદ્ધાંત પ્રમાણે નથી જીવ્યું. જેના
એમના બધા ઉપર જો વાર્તા વાંચશો તો કેવલ ને કેવલ કૃપાનો સિદ્ધાંત લાગુ પડે છે. ઠાકોરજીએ જ કૃપા કરીને ફળ આપ્યા છે અને ઠાકોરજીએ જ કૃપા કરી સંયોગ અને વિપ્રયોગના અનુભવ કરાવ્યા છે. અને એટલા માટે તમે 84-252 જ્યાં જ્યાં જોશો ત્યાં કર્મોના ફળ નથી, કૃપાના ફળ છે. કારણ શરણાગત જીવો છે. અને એટલા માટે શરણસ્થ સમુદ્ધારમ ઠાકોરજી છે. એટલે જ મહાપ્રભુજી કૃષ્ણાશ્રયમાં પણ કહ્યું, કૃષ્ણ એવ ગતિર મમ. આપણી રતિ મતિ ગતિ જો કૃષ્ણમાં હોય તો જીવનમાં ગમે તેવો સંકટ આવે, જેની શ્રદ્ધા મજબૂત હોય ને એના સંકટો નબળા પડી જતા હોય છે. અને જેની શ્રદ્ધા કમજોર હોય છે એના જીવનમાં નાના નાના સંકટો પણ બહુ મોટા પહાડ જેવા લાગતા હોય છે. અને એટલા માટે શ્રદ્ધાને મજબૂત કરવી, શરણાગતિને સત્સંગ દ્વારા શું કરવું? મારો આશ્રય દ્રઢ થયો. સેવા કરીને શું વિચારું? મારો આશ્રય દ્રઢ થયો. પાઠ કરીને શું વિચારું? મારો આશ્રય દ્રઢ થયો. એક જ કીમિયો છે, એક જ રસ્તો છે. આ કર્મની બધી માયા જળમાંથી છૂટવું હોય તો સંપૂર્ણ શરણાગતિ ઠાકોરજીને સ્વીકારી. અર્જુને સ્વીકારી તો કર્મો બધા બાજુમાં જતા રહ્યા. શું એમ માનો કે આ મહાભારતનું યુદ્ધ અર્જુનના પુરુષાર્થથી જીતાયું છે? જો ભગવાન રથ ઉપર ન બેઠા હોત ને તો અર્જુન તો ક્યારના હથિયારો મૂકીને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનના પગે પડી ગયો કે ના ના નકાંક્ષે વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની ચ. મારે તો કાંઈ જોઈતું નથી, આ યુદ્ધ લડીને મારે શું કરવાનું? આ કર્મ કામ કરતું હતું. પણ હોશિયારી શું કરી કે બે હાથ ઠાકોરજીને જોડ્યા અને કહ્યું, શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. હું આપનો શિષ્ય થયો છું, મને કઈ સૂચતું નથી શું કરવું શું ન કરવું, આપ મને રસ્તો બતાવો. અને જ્યારે આ વાત કરી છે ઠાકોરજી આગળ, શરણાગત થયો છે અર્જુન, અને ત્યારે પ્રભુ ગુરુ બની કૃપાના સિદ્ધાંત પ્રમાણે એને લઈ જાય છે. અને આખું યુદ્ધ એવું કહેવાય છે મહાભારતના યુદ્ધમાં કે અર્જુનને થોડો મદ આવ્યો કે જો યુદ્ધ જીતી ગયો અને યુદ્ધ પૂરું થયું ને રથ લઈને પ્રભુ આવતા હતા ત્યારે કહ્યું, અર્જુન હમણાં ને હમણાં રથ પરથી નીચે કૂદી જાય. પણ શેના માટે? હું તને કહું છું કે હમણાં કૂદકો માર, પણ કારણ તો કહો. મારી આજ્ઞા તને છે કે હમણાં ને હમણાં કૂદકો માર. જ્યાં અર્જુને કૂદકો માર્યો અને પ્રભુ રથ પરથી નીચે ઉતર્યા ત્યાં આગની જ્વાળાઓ ભભૂકવા લાગી અને બે ઘડીમાં તો આખો રથ ખાક થઈ ગયો બળી. અર્જુન આશ્ચર્યથી જુએ છે કે આ આગ લાગી કઈ રીતે? ત્યારે પ્રભુએ કહ્યું કે આના રથ ઉપર તો એટલા બાણ વાગ્યા હતા કે ક્યારનું બળીને ખાક થઈ જાય. આ તો હું બેઠો હતો ને એટલે તું બચેલો હતો. અને ત્યારે સાંભળતાની સાથે અર્જુનનો અહંકાર ઓગળી ગયો. એને થયું કે હું લડ્યો ને હું જીત્યો. સમજાયું કે આ તો ઠાકોરજી બિરાજતા હતા એટલે એના કૃપાના બળે જીતાયું. અને એટલા માટે હંમેશા જીવનમાં યાદ રાખજો, કર્મના સિદ્ધાંત પ્રમાણે જીવનમાં આગળ ન વધતા કૃપાના સિદ્ધાંત પ્રમાણે જીવજો. કારણ કે કર્મની ઉપર કૃપા છે. શરણાગત થઈ અને તમે કર્મનો માર્ગ મૂકી કૃપાના માર્ગમાં પ્રવેશ કરી રહ્યા છો. અને એના ગણિત જુદા છે. કૃપાના માર્ગમાં કઈ રીતે આગળ વધાય, કઈ રીતે ચલાય? સૌથી પહેલા એ સમજો કઈ કૃપા તમારા પર થઈ છે. આપણા તો આચાર્ય ભગવદીઓએ કહ્યું કે 7 પ્રકારની કૃપા જીવ પર કરી છે. સૌથી પહેલી કૃપા, આ પુષ્ટિ જીવને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યો. આ પહેલી કૃપા. કારણ કે મહાપ્રભુજીનું 16 ગ્રંથમાં વચન છે, પુષ્ટિ કાયેન નિશ્ચય. એક વસ્તુ યાદ રાખો, તમે બ્રહ્મ સંબંધ લીધું છે એટલે તમે દૈવી જીવ છો અને એટલા માટે જ તમે શરણાગત થઈ શક્યા છો. જો ઘણા લોકોના જીવનના લક્ષ્યો માનતા નક્કી કરતા કે મારા જીવન જીવવાનું લક્ષ્ય શું, શેના માટે હું આવ્યો, એ પછી એ સિલેક્ટ એને શું જ આવતી હોય કે આના માટે મારો જન્મ થયો. અને ઘણા લોકો એવા હોય કે જેનું લક્ષ્ય ભગવાન નક્કી કરીને ભૂતલ પર મોકલતો હોય છે. તો તમે બીજા પક્ષમાંના છો. તમારે જીવનમાં જીવતા જીવતા લક્ષ્ય ગોતવાનું નથી. તમારું લક્ષ્ય તો ભગવાને નક્કી કરીને તમને ભૂતલ પર મોકલ્યા છે. અને તમારું લક્ષ્ય શું છે? મહાપ્રભુજી આજ્ઞા કરી, સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચ. સર્વદા સર્વભાવે કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા તત સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ. મહાપ્રભુજી કહે સંસારમાં તું રહીશ
અને ભૂલી ગયો હોઈશ વૈષ્ણવ છું અને સંસારી તકી રહીશ તો દુઃખો તને ઘેરી લેશે. પણ જ્યારે વૈષ્ણવ બનીને કૃષ્ણ સેવામાં જોડાઈ જઈશ તો કૃષ્ણ તારા બધા જ સંસારના દુઃખોને હરી લેશે. તત સંસાર દુઃખસ નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, અને બ્રહ્મનું બોધન તને થશે. અને એટલા માટે એક વસ્તુ સમજો, તમે પુષ્ટિ માર્ગીય છો એટલે કર્મને ભોગવવા માટે તમારો જન્મ થયો નથી. તમારો જન્મ કૃપાનો આનંદ લેવા માટે થયો છે. કર્મના સિદ્ધાંત પ્રમાણે જે મર્યાદા માર્ગી જીવો છે એમના પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ કર્મના ચક્કરમાં ફસાઈ અનેક જન્મો થતા જ રહે છે. એમ ગીતાજીમાં પણ ભગવાને કહ્યું છે કે તારા ને મારા અનેક જન્મો થઈ ગયા છે, હું જાણું છું, તું જાણતો નથી. મર્યાદા માર્ગી જીવો કર્મના બંધનોમાંથી ફસાઈને કર્મને વશ થઈ અને ભૂતલ પર આવે છે. પણ તમે દૈવી છો, તમે કર્મને વશ થઈને ભૂતલ પર નથી આવ્યા. ઠાકોરજીએ કૃપા કરી અને તમને વૈષ્ણવ કુટુંબમાં જન્મ આપ્યો છે, તમને આ વૈષ્ણવનો દેહ આપ્યો છે. અને તમારું સર્જન એ કર્મોથી નથી થયું. શેમાંથી કર્યું? પહેલી કૃપા કઈ કે પ્રભુએ તમને પોતાની શ્રીઅંગની સૃષ્ટિ બનાવી છે. જેમ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ નામનો ગ્રંથ છે મહાપ્રભુજીનો, અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરે છે પુષ્ટિ કાયેન નિશ્ચય. જેમ મર્યાદા જીવને વાણીમાંથી પ્રગટ કર્યા, પ્રવાહી જીવને મનમાંથી, જે ભટકવા સંસારમાં આવ્યા છે એને ભગવાને મનમાંથી સર્જ્યા છે. બધા ભગવાનના અંશ છે. મમય વાંશો જીવ લોકે, બધા જ અંશ છે. પણ અંશ પણ શેમાંથી પ્રગટ થયો? મહાપ્રભુજી સમજાવ્યું કે જે સંસાર ભોગવવા જ આવ્યા છે એ પ્રભુએ મનમાંથી ઘડ્યા છે. જે વેદની મર્યાદાઓ, વ્રત, ઉપવાસ, નિયમ, તીર્થ કરવા આવ્યા છે મર્યાદા માર્ગી ભક્તો, એને પોતાની વાણીમાંથી પ્રગટ કર્યા છે. પણ જે શ્રીઅંગની સેવા કરવા ભૂતલ પર આવ્યા છે એમને ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યા છે. એટલે કૃપાનો પહેલો સિદ્ધાંત મનમાં બેસાડી લેજો કે તમે કર્મવશ દુનિયામાં નથી, તમે કૃપાવશ આ ભૂતલ પર છો. કારણ કે આ ભૂતલ પર આવવું, વૈષ્ણવ દેહમાં આવવું એ બહુ મોટી સિદ્ધિ છે. એ કોઈ પુણ્યોનું ફળ ન હોઈ શકે, એ કેવલ ને કેવલ ઠાકોરજીની ઈચ્છા છે. બીજું ફળ કહેતા કહ્યું કે પ્રભુએ પોતાના શ્રીઅંગમાંથી તો પ્રગટ કર્યા, પણ બીજી કૃપા એ કરી કે તમારી અંદર ભક્તિનું બીજ રોપી અને તમને ભૂતલ પર મોકલ્યા છે. વૈષ્ણવની અંદર સહજ ભક્તિ છે, સ્વાભાવિક ભક્તિ છે. તમે ગમે તેટલા સંસારમાં ખોવાઈ જાઓ, ફરી લો, દોડા દોડ કરી લો, પણ એક વસ્તુ યાદ રાખજો, પ્રભુએ જે વાવીને મોકલ્યું છે ને એમાં જો પાણી ને ખાતર નહીં નાખો ત્યાં સુધી તમને સંતોષ અને આનંદ નહીં થાય. વિચાર કરો, જયારે સેવામાં અડધો કલાક પણ બેસીએ છીએ કેવો આનંદ આપણને થાય છે. ત્યારે એમ લાગે કે જાણે આના માટે જ આપણે જન્મ ના લીધો, એ સેવાનો આનંદ લેતા. કારણ ઠાકોરજીએ, મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ દૈવી જીવો પર બીજી કૃપા ઠાકોરજી એ કરી છે કે એના હૃદયમાં ભક્તિનું બીજ વાવી અને ઠાકોરજીએ મોકલ્યા છે. અને એટલે જ ભક્તિવર્ધનીમાં તો સ્પષ્ટ મહાપ્રભુજી આજ્ઞા કરી છે, બીજ દાઢર્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સુધર્મહત અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજ્યા શ્રવણાદિભિ યથા ભક્તિ પ્રબુદ્ધાસા તથોપાયો નિરૂપ્યતે બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. ભક્તિવર્ધની ગ્રંથમાં મહાપ્રભુએ સમજાવ્યું કે ભક્તિની વૃદ્ધિ કેમ થાય, કે તમારી અંદર ઠાકોરજીએ બીજ વાવીને તો મોકલ્યું જ છે, પણ હવે ત્યાગ, શ્રવણ, ત્યાગાત શ્રવણ કીર્તનાત, આ ત્રણ દ્વારા એ બીજને જલનું પોષણ કરવાનું છે. અને ધીરે ધીરે બીજ અંકુરિત થતું જશે. અને જ્યારે ભક્તિ જીવનમાં પ્રભાવ લાવશે ને ત્યારે સ્વભાવ આપમેળે અને મનમાં રહેલા દોષો આપમેળે સમાપ્ત થઈ જશે. એક વસ્તુ યાદ રાખો, વૈષ્ણવે ભક્તિનું વૃક્ષ એવું ખીલવવાનું છે, અને જ્યારે કોઈ વૃક્ષ ખીલતું હોય ને ત્યારે આજુબાજુ નીંદણો ઉગી જાય, ન કામની વનસ્પતિઓ ઉગે. આપણે તોડીને કાઢવી નથી. કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ બધું મારા મનમાંથી કાઢી નાખું, કોઈ મહેનત એવી કરતા નહીં. બસ તમે ભક્તિના જલને પાણી પાયા કરો, બીજને પાણી પાયા કરો, જલ પાયા કરો એ બીજને. આ બધું તો ખરી જશે, તમારી અંદરથી ખરી પડશે. તમને ખબર નહીં પડે કે ક્યારે હું શુદ્ધ થઈ ગયો.
કર્મ માર્ગનો કોઈ વ્યક્તિ હોય ને, જે કર્મના સિદ્ધાંત પર ચાલતો હોય, એની તો આખી જિંદગી પોતાને શુદ્ધ કરવામાં જ સમાપ્ત થઈ જાય. આ ક્રોધ કાઢી નાખું, લોભ કાઢી નાખું, ઈર્ષા કાઢી નાખું, દ્વેષ કાઢી નાખું. અરે આજ બધું કાઢવામાં જીવન ખતમ કરી નાખીશ તો ભક્તિ ક્યારે કરીશ? પ્રભુનું નામ ક્યારે લઈશ? પ્રભુની સેવા ક્યારે કરીશ? એટલે તો જયારે સુરદાસજીને મહાપ્રભુજી મળ્યા અને કહ્યું, સુરદાસ કછું પદ સુનાવ, ત્યારે સુરદાસજી કે હું પતિ તન કો ટીકો ને હું પતિ તન કો નાયક, અને પોતાના દોષો ગાવા લાગ્યા. ત્યારે મહાપ્રભુજી ખીજાયા અને કહ્યું, અરે સુર હોય કાહે ગીગ્યા થાય, કછું ભગવત લીલા ગા જાસુ દોષ કટે. દોષોને ગાતા રહેવાથી દોષો જતા નથી. આ દોષો કઈ રીતે જશે? પોતાના જીવનમાં જયારે ભક્તિનો પ્રભાવ થઈ જશે ને, આપમેળે આ બધા જતા રહેશે. એમને થાય કે જ્યાં ભક્તિ રહે, અને ભક્તિ સુંદરી ને માયાદાસી. હવે જે મહેલ રાણીને રહેવા માટે બનાવ્યો હોય, દાસીને એમ થાય કે આ પલંગમાં જો રાણી સૂતા હોય તો મારાથી કેમ બેસાય, એટલે દાસી તો આપમેળે ઘર છોડીને નીકળી જાય. તો ભક્તિ સુંદરી ને માયાદાસી બે મૂરત પ્રગટાવી, તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. વલ્લભાખ્યાનમાં કહ્યું છે, બે વૃત્તિ પ્રગટ કરી, ભક્તિ અને માયા. તો વિચાર કરો, જયારે ભક્તિ રાણીનું સામ્રાજ્ય તમારા હૃદયના ભવનમાં થઈ જાય તો માયા રૂપી દાસી તો આપમેળે છોડીને જતી રહે. એને થાય કે મારી સ્વામીની જ્યાં રહે છે ત્યાં મારાથી કેમ રહેવાય. અને એટલા માટે કર્મ માર્ગીઓ થાકી જાય છે, છતાંય છેલ્લી ઘડીએ પણ એના દુસ્વભાવો એને નડી જતા હોય છે. પણ જે કૃપા માર્ગી છે, જે આ ભક્તિ માર્ગી છે, એને તો દોષો એને છોડવા નથી પડતા, દોષો જ એને છોડીને જતા રહે છે. અને એટલા માટે આ કૃપાનો માર્ગ એવો છે કે પ્રભુ મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. ગીતાજીમાં તો એક એક વાક્ય તમે સાંભળો ને તો કર્મનો સિદ્ધાંત તો ગૌણ છે, અને બધે જ કૃપાને જ પ્રભુએ પ્રતિપાદિત કરી છે. દૈવી યેષા ગુણમયી મમ માયા દુરત્યયા. દુરત્યા છે, દૈવી છે, ગુણમયી છે માયા. એને તરવી બહુ અઘરી છે. કર્મ માર્ગીનું કામ નથી કે પોતાના બળે ને તરી જાય. તો કોણ તરી શકે? તો કે મામે વયે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. તે જે મારા છે ને એ જ તરી જાય છે. અને આ મારા બનવાની કળા આ પુષ્ટિ ભક્તિની કળા છે, આ કૃપા માર્ગની કળા છે. તો પહેલી કૃપા ઠાકોરજીએ કરી છે, તમને પોતાના શ્રીઅંગમાંથી ઘડ્યા છે. શ્રીઅંગની સેવા માટે આ ક્યારે ભૂલવું નહીં. કોઈ પણ પ્રકારથી બાયોલોજીકલ માણસ ગમે રીતે જન્મ લે, બધું બરાબર છે, પણ આ તો દેહ છે. તમારી અંદર જે જીવ છે એ સાધારણ નથી, પ્રભુને આ શ્રીઅંગનો છે. બીજું, તમારી અંદર દેહથી ઘડ્યો તો છે, પણ પાછું હૃદયમાં ભક્તિનું બીજ વાવીને ઠાકોરજી તમને મોકલ્યા છે. અને એ ભક્તિનું બીજ વાવીને જયારે તમને મોકલ્યા છે ત્યારે એક કર્મના સિદ્ધાંતો બાજુમાં મુકાય છે અને કૃપાના માર્ગે જીવ આગળ જતો થાય. ત્રીજી કૃપા શું કરી ઠાકોરજીએ? કે એક તો પોતાના શ્રીંગમાંથી પ્રગટ કર્યા, અને કૃપા માર્ગની બીજી કૃપા થઈ કે ભક્તિનું બીજ વાવીને મોકલ્યા. અને ત્રીજી કૃપા એ કરી કે આપણા જેવા હજારો દોષોથી ભરેલા જીવને શ્રી વલ્લભનું શરણું આપ્યું. સ્વયં પ્રભુ મહાપ્રભુ બની આપણા માટે ભૂતલ પર આવે. જો આ કૃપા માર્ગ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે કૃપા માર્ગની સ્થાપના મહાપ્રભુજી ને ઠાકોરજી આ ભૂતલ પર કરી છે, કે જેથી જે કર્મ દ્વારા નથી તરી શકતા એ મારી કૃપા દ્વારા તરી જાય. તો ત્રીજી કૃપા એ કરી કે આપણા ઉદ્ધાર માટે એ પ્રભુ મહાપ્રભુ બની, શ્રી વલ્લભ બની અને ભૂતલ પર આવ્યા અને આપણને વલ્લભની શરણાગતિ આપી. શ્રી મહાપ્રભુજી જેવો પ્રબળ આશ્રય આપણને આપે. એક વસ્તુ યાદ રાખજો, જેનું સામર્થ્ય નાનું હોય, સામર્થ્ય કમજોર હોય, એને સમર્થનો આશ્રય કરી લે. એક વસ્તુ યાદ રાખજો, આપણા બધાનું સામર્થ્ય નાનું છે, પણ આપણો આશ્રય મહાન છે. કારણ કે આપણે શ્રી વલ્લભનો આશ્રય કર્યો છે. અને વલ્લભ સાખીમાં તો કેટલું હરિરાયજી કહે છે કે શ્રી વલ્લભ પદ વંદો સદા સરસ હોત. અને શ્રી મહાપ્રભુજી માટે તો ત્યાં સુધી કહ્યું, કર ગહી છાંડે નહીં જિનકી એસી તે. અને એવા પ્રભુ પધાર્યા છે, એટલે જ એમને તો વલ્લભને મહાપ્રભુ કહીએ છે. કારણ કે એકવાર જેનો હાથ પકડે એ એનો ક્યારે છોડતા નથી. એટલે ત્રીજી કૃપા એ ઠાકોરજી કૃપા માર્ગમાં કરી, શ્રી વલ્લભ જેવા ગુરુ આપણને આપ્યા.
કારણ કે જ્યારે ભક્તિ માર્ગની પરંપરામાં આપણે કૃપા માર્ગનો અનુભવ કરવાનો છે, એટલે ભક્તિ માર્ગમાં બહુ મહત્વનું અંગ છે ગુરુ તત્વ. કારણ કે જેને ગુરુ આશ્રય નથી એ પોતાના સાધન બળે આ કૃપા માર્ગમાં નીકી નૌકા એમ કહ્યું કે નૌકા આપણી કઈ છે તો કે શ્રી વલ્લભના ચરણોનો આશ્રય એ જ આપણી નૌકા છે. આપણે તો એ જ નૌકાથી તરવાના છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજી એવી કૃપા કરી છે, શ્રી ઠાકોરજી એવી કૃપા કરી છે કે શ્રી વલ્લભ જેવા ગુરુ, એટલે સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી ગુસાઈજી કહે છે કે ગુરુવે નમઃ. ગુરુ મહાપ્રભુજીને કહ્યા કે એ જ પ્રભુ ગુરુ બનીને આપણા માથે પધાર્યા છે. અને આવો સમર્થ ગુરુ જેને મળે એને કોઈ દિવસ જીવનમાં કોઈ ઉદ્ધારની ચિંતા રહે? અરે ચિંતા સંતાન હંતારો યત પાદાંબુજરેણવ સ્વીયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુર. કહ્યું કે કેવલ જેના ચરણોની રજનું સ્મરણ કરી લો તો એ સમસ્ત ચિંતાઓ સમાપ્ત થઈ જાય. એવા ચરણની ધૂલી જેની હોય તો વિચાર કરો એ ચરણ કેવું હશે, તો વિચાર કરો એ સમગ્ર શ્રીઅંગ કેવું હશે. ચરણ લગ્યો ચિત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો, ચરણ લગ્યો ચિત મેરો શ્રી વલ્લભ, ચરણ લગ્યો ચિત મેરો. ઇન બિન और कछु नहीं भावे, इन बिन और कछु नहीं भावे, इन चरणन को चेरो श्री वल्लभ, चरण लग्यो ચિત્ત મેરો. કેટલા પદો ગાઈએ ચરણ માટે. શ્રી વલ્લભના ચરણો આપણને મળ્યા, આનાથી મોટી કૃપા બીજી કોઈ ન હોઈ શકે. આનાથી મોટી બીજી કઈ કૃપા હોય કે જે ભૂતલ પર જીવ બનીને આવ્યા, પુષ્ટિ જીવ છીએ, પોતાના સ્વરૂપનું ભાન નથી, પણ શ્રી વલ્લભ મળ્યા. આ 84-252 આદિમાં તમે જુઓ, શ્રી મહાપ્રભુજીને જોતા જ લીલાની સ્મૃતિ થઈ આવી. પ્રીત બંધી શ્રી વલ્લભ પદ સો और न मन में આવે હો. શ્રી મહાપ્રભુના ચરણોમાં એવી પ્રીતિ, અને એટલે ત્રીજું કૃપા માર્ગમાં ગુરુ રૂપે મહાપ્રભુ આવ્યા. એ જ પ્રભુ મહાપ્રભુ. જો સીધા પ્રભુ પાસે જાઓ, જેમ દરિયાનું પાણી પીવા જાઓ તો ખારું લાગે, પણ એ દરિયાનું પાણી જયારે વાદળ બનીને વરસે તો કેવું મીઠું થાય. સીધા પ્રભુને પકડવા જઈએ તો કદાચ ખારા લાગે, અઘરા લાગે, દુષ્કર લાગે, પણ એ જ પ્રભુ જયારે મહાપ્રભુ બનીને જીવનમાં આવે ને ત્યારે પરમ મધુર બની જાય. મધુરાધિપતિ બનીને આવે છે. શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, એવા વલ્લભ બનીને. તો ત્રીજી કૃપા એ થઈ. ચોથી કૃપા એ થઈ કે શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ કરાવી અને આપણો હાથ શ્રીનાથજીએ આ ભૂતલ ઉપર પકડ્યો. પહેલી કૃપા પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યો. બીજી કૃપા પોતાના હૃદયમાં ભક્તિના બીજનું સ્થાપન કરીને મોકલ્યો. ત્રીજી કૃપા વલ્લભ જેવા ગુરુ આપણને આપ્યા. ચોથી કૃપા શ્રી વલ્લભ દ્વારા આપણને બ્રહ્મ સંબંધ મળી. શ્રી મહાપ્રભુજીએ ગહી સોંપત શ્રી ગોવર્ધન નાથે આપણો હાથ પકડી અને ગોવર્ધનનાથજી સાથે આપણો હસ્ત મેળાપ કરાવ્યો. આ ચોથી કૃપા થઈ. કારણ કે જયારે બ્રહ્મ સંબંધ લઈએ છીએ ને, તમે સાધારણ ઘટના ન માનતા. ચર્ચાઓ તો ઘણી કરી શકાય. રાસમાં જે ગોપીઓ બોલી છે ને, એ બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ. એટલે કે તમે રાસના જીવ છો, લીલાથી વિખૂટા પડેલા છો, ભૂતલ પર સ્વામીજી રૂપ વલ્લભ પધાર્યા છે અને ફરી તમારો રાસમાં પ્રવેશ કરાવે છે. રાસમાં ગોપીઓએ જઈને કહ્યું છે, મૈવમ વિભો રતિ ભવાન ગદિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાં સ્તવ પાદ મૂલમ. બધું છોડી આપના શરણે આવ્યા છે, અમારું જે કાંઈ પણ છે બધું આપનું છે. બ્રહ્મ સંબંધમાં આપણે આ જ બોલીએ છે ને કે જે દેહ અવિત ઘર બાર આલોક પરલોક આત્મા સહિત પ્રભુ આપને સમર્પિત થાઉં છું.
અને આત્મસમર્પણ આપણે કરીએ છીએ અને 5 અક્ષરનો મંત્ર પંચાક્ષર બોલીએ છીએ કે હે કૃષ્ણ હું તારો છું. અને જ્યારે આ મંત્ર તમે બોલો છો ત્યારે તમે કૃષ્ણના નથી થતા, એ ક્ષણે કૃષ્ણ તમારો થઈ જાય છે. આપણને એમ લાગે કે આપણે સર્વસ્વનું સમર્પણ કરીને પ્રભુના થયા. અરે આ તો તમારી દ્રષ્ટિ છે, મહાપ્રભુજીની દ્રષ્ટિએ જુઓ, એ ક્ષણે ઠાકોરજી તમારો થઈ જાય છે. પછી તો શ્યામ લગ્યો સંગ ડોલેરી માઈ, પછી તો એ તમારે, કારણ કે એક વસ્તુ યાદ રાખજો, ઠાકોરજી જલ્દી કોઈને ભક્તિ નથી આપતા, અને ભક્તિ આપે તો જલ્દી કોઈની જોડે સંબંધ જોડતા નથી. પણ મહાપ્રભુજીએ કૃપા કરી અને આપણો સંબંધ કરાવ્યો, બ્રહ્મ સંબંધ કરાવ્યો. અને આમ ઠાકોરજી આપણા હાથને પકડ્યો, આ ભૂતલ પર જે પ્રવાહમાં વહી જતા હતા એના હસ્તને કહ્યું. અને આ સાધારણ ઘટના નથી, ત્યારે ઠાકોરજી આપણો હાથ પકડે છે. હમણાં વિસ્તાર નથી કરતો, 5મી કૃપાની ચર્ચા કરું તો જ્યારે બ્રહ્મ સંબંધ લીધું ત્યારે 5મી કૃપા એ થઈ કે આપણે સમર્પણ કર્યું, નિવેદન કરી દીધું, બોલી દીધા, એને નિવેદન કહેવાય. ગદ્ય મંત્ર બોલો ને તમે, એને નિવેદન કર્યું કહેવાય કે અમે આ બધું તારું છે એવું બોલ્યા. તો બોલ્યા તો ખરા, પણ હવે એને જીવીએ ને, એને સમર્પણ કહેવાય. અને આપણા સમર્પણને સિદ્ધ કરાવવા માટે બ્રહ્મ સંબંધ પછી ઠાકોરજી કૃપા કરી અને આપણા ઘરે આવીને બિરાજી ગયા. આ ઠાકોરજીની 5મી કૃપા કે જો ખરેખર મર્યાદા માર્ગી તો એવું ઈચ્છે છે કે હું ક્યારેક ભગવાનના ધામમાં જાઉં. દરેક ભક્તોની શું, તમે નોર્મલ જોવા જાઓ તો દુનિયામાં એવું છે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. પણ અહીંયા તો કૃપા માર્ગ છે ને, તો કર્મ માર્ગનો સિદ્ધાંત છે. કૃપા માર્ગમાં તમે ભગવાનના ધામમાં જાઓ એમાં મહાપ્રભુજીને રસ નથી, પણ તમારું ઘર ભગવાનનું ધામ બની જાય એમાં મહાપ્રભુજીને રસ છે. અને એટલા માટે સાધારણ ગુરુ હોય એ તમને વૈકુંઠ મોકલે, પણ મહાપ્રભુ જેવા ગુરુ હોય એ તમારા ઘરને વૈકુંઠ બનાવી દે, એ તમને વ્રજભક્ત બનાવી દે. આ જે ચમત્કાર, કે ચમત્કાર શું છે કે સાધારણ માણસમાંથી તમે વ્રજભક્ત બની જાઓ, આનાથી મોટો બીજો ચમત્કાર શું હોઈ શકે. એટલે 5મી કૃપા એ કરી કે આપણા સમર્પણને સિદ્ધ કરો. કારણ કે આપણે બોલી તો દીધું, પણ બોલ્યા પછી જે ગીતાજીમાં કહ્યું ભગવાને કે યત કરોસી યદસ્નાસી યત જુહોસી દદાસી યત તપસ્સી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. તું જે ખાય છે, જે હોમે છે, જે કરે છે, બધું મને સમર્પિત કર. એટલે આપણો સેવા માર્ગ છે ને કોઈ જુદો નથી. એ તમે ગીતાજીને જીવી રહ્યા છો, ભાગવતજીને જીવી રહ્યા છો. એટલે જે નિવેદન છે, જે મોટી મોટી વાતો છે ગીતાજી ભાગવતજીમાં, એને પ્રેક્ટિકલી લાઈફમાં જીવવું એટલે પુષ્ટિ માર્ગનો સેવા માર્ગ. તો ઠાકોરજી કૃપા કરવા માટે તમારા પર, એટલે સેવા કરી આપણે પ્રભુ પર ઉપકાર નથી કરતા, પણ આપણા ઘરે બિરાજી ઠાકોરજી આપણા પર વિશેષ કૃપા કરે છે. એ કેમ બિરાજે છે? જેથી આપણે આપણું સમર્પણ સિદ્ધ કરી શકીએ, આપણી આ એકાદશ ઇન્દ્રિયોને ભગવત સેવામાં વિનિયોગ કરાવી શકીએ, આપણા તન મન ધનને ઠાકોરજીને અર્પિત કરી શકીએ. એના માટે ઠાકોરજી આપણે ત્યાં બિરાજ્યા છે. આંખ તો મળી છે, નિવેદન કર્યું કે બધું તારું, પણ આંખને એમ થાય કે ઠાકોરજીના દર્શન ક્યારે મળે. પણ ઘરે ઠાકોરજી બિરાજતા હોય અને ઘંટડી વગાડી 3 તાળી વગાડીને ઠાકોરજીને જગાવવા જાઓ અને આંખ મારી ઉઘડે ત્યાં શ્રીજી બાવા દેખું, ધન્ય મારું જીવન કૃપા એની લેખું. તો આંખોનું સમર્પણ સિદ્ધ થયું કે નહીં? કારણ કે જે આંખ સંસારને જોતી હતી એને રોજ સવારે 1 કલાક તો 1 કલાક પણ શ્રીજીની સન્મુખ શ્રીજીને જોવા મળે છે, તો આંખો પ્રભુની થઈ કે નહીં? આ જ કર્મ જે દોડા દોડી કરતા હતા આખો દિવસ પોતાના પેટ માટે, પણ જો ઠાકોરજી ઘરે બિરાજતા હોય, સવારે ચલો જગાવવાના છે, સામગ્રી લાવવાની છે, બજારમાં જઈએ, કંઈક સામગ્રી લાવીએ, આ કરીએ, કમાવા જાઉં, ઠાકોરજી માટે કમાઈને લાવીશ તો બધું કરી, પછી જેટલું દોડો છો હાથ પગે બુદ્ધિ એથી, એ બધું તમારા સમર્પણને સિદ્ધ કરી રહ્યા છો. એવું ન વિચારતા કે તમે જોબ પર જાઓ છો, કમાવા જાઓ છો. આ ક્યારેય નહીં વિચારવું તમે કૃપા માર્ગના પથિક છો. સતત એમ વિચારું હું મારા સમર્પણને સિદ્ધ કરી રહ્યો છું.
કે મારા સમર્પણને કેમ કરીને સિદ્ધ કરું, બસ આ જ રસ્તો આપણો છે. જેમ એ કોઈ કે આ બધા સંસારના કામ અને ભગવાનની સેવા કઈ રીતે ભેગું થાય. હમણાં હું એક જગ્યાએ કહેતો હતો, કદાચ નેરોઈમાં વાત કરી, જેમ કોઈક માં હોય અને ખોળામાં બાળકને તેડે અને તેડીને કેવું રસોઈ બી બનાવી લે, બજારમાં જઈને શાકભાજી લઈ આવે, ચોખ્ખું પણ કરી લે, ઘરે સાફ કરી લે, પણ ખોળામાં તેડેલું બાળક હોય જ. એમ શું 24 કલાક ભલે ભાવનાત્મક રૂપે આપણે આપણા લાલનને આપણા ખોળામાં તેડી ન રાખી શકીએ? એમ કેમ માનો છો કે તમે પોઢાઈને નીકળી ગયા? એ તમારી ગોદમાં જ છે, તમારા હૃદયરૂપી ગોદમાં બિરાજે છે. તમારો લાલન સતત તમારી સાથે તમારા દરેક પ્રતિપલ થતા કર્મોનો સાક્ષી બની તમારા સમર્પણને સિદ્ધ કરાવી રહ્યો છે. આ જે કાંઈ તમે કરી રહ્યા છો એ તમારા તન મન ધન દ્વારા આ જે બ્રહ્મ સમન ટાઈમે બોલ્યા છો એ બધાનું ઠાકોરજી આપણા માથે ઘરે બિરાજી આપણા સમર્પણને સિદ્ધ કરાવી રહ્યા છે, આપણને સનાથ કરી રહ્યા છે. અને એટલા માટે દરેકના ઘરે ઠાકોરજી બિરાજવા જોઈએ. ભલે પુષ્ટાવતા નહીં, પણ પ્રભુ જરૂર પધરાવજો, ક્યાંક ચિત્ત એમનામાં રહી શકે. કારણ કે ઘરમાં ટીવી માટેની જગ્યા હોય, રમવા માટેની જગ્યા હોય, સુવા માટેની જગ્યા, જમવા માટેની જગ્યા હોય, તો શું ભક્તિ માટેની એક ખૂણો નહીં રાખવાનો? એક ખૂણો એવો નહીં કે ત્યાંથી પસાર થાવ તો ઠાકોરજી યાદ આવે. જેને ઘર આપ્યું એ જ ઘરમાં નહીં હોય તો એ ઘર સુખનું કારક કેમ બનશે? અને એટલા માટે આ 5મી કૃપા ઠાકોરજી આપણા માથે બિરાજીને એ કરી કે આપણા સમર્પણને સિદ્ધ કરાવ્યું ઠાકોરજીએ. 6ઠી કૃપા એ કરી કે નિસ્સાધન જીવો આપણે બધા છીએ. કોઈ સાધન પ્રભુને રાજી કરી શકે એવું નથી. એક વસ્તુ યાદ રાખો, તમારી કોઈ પ્રવૃત્તિ એવી નથી કે રાજી કરી શકે. તમારી વૃત્તિથી રાજી ઠાકોરજી થાય છે. તમે એમ થાય, જો સેવા એ કોઈની જાહો જલાલીનું અનુકરણ નથી કે ઓ આમ ભોગ ધરતા, નાવા વાસણો, નાવા શૃંગારના. તમે 84-252 ની વાર્તામાં જુઓ તો ક્યાંય કોઈની પાસે આવું તમારા જેવું ઘર તો નહોતું. એક ઝૂંપડું હતું ને એમાં એક ઓરડો હતો અને રોજ કમાઈને લાવે તો ખાય ને કાલે શું ખાઈશું એ ખબર નહોતી. પણ વિશ્વાસ એવો હતો ને કે પ્રભુ બિરાજતા. એને એમ નતું થતું કે મારા ગયા પછી કોણ ઠાકોરજીની સેવા કરશે. એને એમ નતું થતું કે હું ગરડી થઈશ તો પછી કોણ સેવા કરશે. લાવ યુવાનીમાં નથી કરી. ના ના, અરે જે સમય છે એને ચૂકો છો શા માટે? આપણે તો બહુ ભવિષ્યનું વિચાર કરી વર્તમાન બગડવા નહીં દેવું. અત્યારે શરીર ચાલે છે તો અત્યારે કરીએ. પ્રભુ એમનો રસ્તો કાઢી જ લેતા હોય છે, એ પોતે જ ગોતી લેતા હોય છે. એટલે બહુ આવું વિચારીને સેવાથી વંચિત નહીં રહી ગયું. અમારી પાછળ પછી તો, અમારા ગયા પછી તો કોઈ સેવા કરનારું નથી, બહુ અફસોસ સાથે નહીં જીવવું. રસ્તાઓ શોધવા. નીચે નથી બેસી શકતા તો મંદિર ઊંચું કરી દો, ખુરશી પર બેસીને કરો. વધારે રસોઈ નથી બનાવી શકતા તો મિશ્રીન સુકોમ એવો ભોગ ધરો. રસ્તાઓ શોધો. રડ્યા કરવાથી કાંઈ થતું નથી કે હવે પહેલા જેવું થતું નથી, પહેલા જેવું દોડાતું નથી, પહેલા જેવું. હવે પહેલા જેવું નથી થતું તો અત્યાર જેવું કરો. ઠાકોરજી ક્યાં કહે છે, તારું જેમ શરીર ચાલે એમ કરો. અને પહેલા જે કર્યું એનું ચિંતન કરો કે કેવા મનોરથો કર્યા, કેવી સેવા કરી, કેવા સત્સંગ કરતા, કેવા યાત્રામાં જતા. મનને આનંદ લેવડાવ. અને એટલા માટે 6ઠી કૃપા ઠાકોરજી કરે છે કે નિસ્સાધન હોવા છતાંય આપણા જેવા કે કોઈ એવી વસ્તુ આપણી પાસે નથી કે જેનાથી પ્રભુ પ્રસન્ન થાય, છતાંય આપણા માથે પ્રસન્ન થઈને ઠાકોરજી બિરાજતા રહે છે. એક વસ્તુ યાદ રાખજો, ક્યારે પણ ઠાકોરજી તમારાથી નારાજ થવાના નથી. અને એટલા માટે ભય કાઢી નાખજો. પેલો મર્યાદા માર્ગ વાળાને ભય હોય ને, આવું કરીશ તો અપરાધ થઈ જશે ને દોષ થઈ જશે ને ભોગવવું પડશે. આપણા પુષ્ટિ માર્ગમાં પ્રભુ સદાય. કોઈ કે અમારા ઠાકોરજી પ્રસન્નતામાં બિરાજે છે, કેમ ખબર પડે કે અમારા ઘરમાં પ્રસન્ન? અરે ઘરે બિરાજે છે ને એ જ સાબિતી છે કે પ્રસન્નતામાં છે. નહીં તો તમારા ઘરે રહે જ નહીં, એ કાંઈ ને કાંઈ રસ્તો કાઢીને ભાગી જ જાય. તમારે ત્યાં બિરાજે છે, તમારા હાથની સેવા લે છે ને, એ જ સૌથી મોટું પ્રમાણ છે કે તમારાથી રાજી. પણ એક વસ્તુ યાદ રાખો, એ તો મહાપ્રભુજીની કાનીથી તમારે ત્યાં બિરાજ્યા છે. એટલે એ તમારી અંદર, તમારા ગળામાં રહેલી મહાપ્રભુજીને કંઠીને જોઈને રાજી છે. તમારી અંદર એ દૈવીપણું જે ભક્તિનું બીજ વાવ્યું છે ને, એને જોઈને રાજી છે. તમને જે પોતાના શ્રીઅંગમાંથી એને પ્રગટ કર્યા છે ને, એ એનાથી રાજી છે. અને એટલા માટે પ્રભુ ભગવદીઓથી ક્યારે નારાજ થતા નથી. અને એટલા માટે 6ઠ્ઠી કૃપા એ કરીને 7મી કૃપા એ કરી કે એક સાધારણ જીવ, અને એ પણ મનુષ્ય થયો,
મનુષ્યમાંથી દાસ બન્યા, દાસમાંથી વૈષ્ણવ ઠાકોરજી આપણને બનાવ્યા, વૈષ્ણવમાંથી આપણને ભક્ત કર્યા, ભક્તમાંથી ભગવદી કર્યા અને ભગવદીમાંથી તાદૃશી બનાવી દીધા. આ કૃપા ઠાકોરજીએ કરી. આ સાતમી કૃપા ઠાકોરજી કરે છે. આપણે સાધારણ અનેક દોષોથી ભરેલો જીવ, પણ બ્રહ્મ સંબંધ લીધું એટલે વૈષ્ણવ થઈ ગયા. વૈષ્ણવ થયા પછી સત્સંગ કર્યો. સત્સંગ કર્યો તો દાસપણાનો ભાવ થયો કે અરે હું તો દાસાનો દાસ છું, તો ભગવદીઓનો દાસ છું. સત્સંગ કરવાથી સેવા પધરાવવાની ઈચ્છા થઈ. સેવા કરવા લાગ્યા તો ભગવદીય થયા અને પ્રભુ પ્રસન્ન થયા અને એમની કૃપા થઈ તો તાદૃશી આપણને બનાવી દીધા. આપણા રોમ રોમમાં એ વ્યાપી ગયા પ્રભુ આનંદ રૂપે અને પ્રભુ જેવો એ જીવ થઈ ગયો. તો વિચાર કરો, આ કૃપાના માર્ગમાં સાતમી કૃપા ઠાકોરજી કરે છે કે એક સાધારણ જીવની છેક જીવમાંથી તાદૃશી બનાવવાની યાત્રા આપણને પ્રભુ કરાવે છે. તો આ જ આપણી સાધનાનો માર્ગ છે કે અત્યારે સાધારણ મનુષ્ય હતા, મનુષ્યમાંથી વૈષ્ણવ થયા છે. વૈષ્ણવમાંથી દાસ બનવાની કોશિશ કરી. ઠાકોરજીની સેવા કર્યા પછી માંગવાની ઈચ્છા થાય તો એટલું માંગજો કે પ્રભુ મારી દાસ બુદ્ધિ દ્રઢ થાય એવું કરજો. પ્રભુ આપ પ્રસન્ન થયા હો તો મને દીનતાનો દાન કરજો. મને ક્યારે મદ ના આવે, મને ક્યારે વૈષ્ણવ પ્રત્યે કોઈ અહંકાર ન જાગે, ક્યારે મને કોઈ વૈષ્ણવના દોષ ન દેખાય, એવી કૃપા કરજો. કારણ કે જયારે આપણી સમજ ઉત્તમ થઈ જાય ને પછી સામે કોણ ઊભું છે ગૌણ બની જાય. સામેવાળાનું મહત્વ ત્યાં સુધી જ બનેલું રહે છે કે આ સારો ખરાબ દોષોથી ભરેલો પાપી છે, અપરાધી, આ બધું ક્યારે? જ્યારે આપણી સમજ નાની હોય, આપણો ભાવ નબળો હોય, ત્યારે સામેવાળા સારા ખરાબ આ મૂલ્યાંકનો ચાલતા હોય. જ્યારે આપણી સમજ ઉત્તમ બની જાય ને ત્યારે સામે કોણ ઊભું છે એ ન દેખાય. પછી તો ઉનકે મન કી વો જાને, મેરે મન જગદીશ. હરિરાયજીના એ વચનો આપણને યાદ આવે. પછી તો એના ગળામાં પડેલી મહાપ્રભુજીની કંઠી આપણને દેખાય. પછી તો એના દૈવીપણાનું, કારણ કે આ જે કઈ દોષો છે તો એના સ્વભાવના છે, એનું સ્વરૂપ તો પુષ્ટિ કાયેન નિશ્ચય. આ પણ મારા ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે, એનું ભાન આપણને રહે. વિચાર કરો, જ્યારે એ ભાન સાથે આપણે જીવતા હોઈએ પછી સામે કોણ આવીને કેવા વિચાર સાથે આવીને ઉભો છે. કારણ કે આપણા બધાને આ મૂલ્યાંકન બહુ હોય કે હંમેશા સામેવાળાના મનનું ડિસેક્શન જ કર્યા કરીએ. એમાં શું છે? પવિત્રતા છે, છેતરવા આવ્યો છે, અહંકારી છે, ક્રોધી છે, લોભી છે. આ જ બધું ચાલી અને આપણે આપણા દોષોને જગાવીએ છીએ. સામેવાળાના દોષો તમે નથી જોઈ રહ્યા, તમે તમારા દોષોનું સ્મરણ કરી રહ્યા છો. અને જ્યારે તમારા દોષોનું સ્મરણ કરો છો એના નિમિત્તે ત્યારે તમે તમારી અંદર દોષોને જગાવો છો. કોઈનો અહંકાર આપણને ક્યારે નડે કે આ બહુ ઈગો વાળો છે? જ્યારે આપણી અંદર અહંકાર હોય ત્યારે. કારણ કે આપણને ઈગો ના હોય તો કોઈનો ઈગો આપણને ન નડે. કારણ કે ક્યાંક આપણો અહંકાર છે એટલે આપણે બીજાને માન માંગતું સહન નથી કરી શકતા, માન લેતો જોઈ નથી શકતા. અને એટલા માટે ઠાકોરજી પાસે માંગજો કે હું વૈષ્ણવમાંથી દાસ બનું, ભક્ત બનું, ભગવદીય બનું. અને પછી તાદૃશી, જો જેના હૃદયમાં પ્રભુ બિરાજતા હોય ભગવદી, અને જે પ્રભુના હૃદયમાં બિરાજતા હોય એ તાદૃશી. પહેલા તો ભગવાન આપણા દિલમાં આવે, પણ જ્યારે આપણી ભક્તિ સર્વોચ્ચ અવસ્થાએ પહોંચે છે ત્યારે એ જીવ ભગવાનના દિલમાં વાસ કરી જતો હોય છે. જેમ હનુમાનજી છાતી ચીરીને બતાવે તો રામ દેખાય, એમ જો રામ છાતી ચીરે ને તો અંદર હનુમાન જ બેઠા હોય. આ એનું તાદૃશીપણું છે. એના રોમ રોમમાં જ્યારે પ્રભુ વ્યાપી જાય ત્યારે પ્રભુ અને ભક્તનું અભેદત્વ, અદ્વૈત પેદા થાય. આપણો અદ્વૈત માર્ગ છે ને એ અદ્વૈતતા પેદા થાય કે બે જુદા છે જ નહીં. ત્યારે એ બિંદુ સિંધુમાં ભળી ગયો એમ થાય કે જ્યાંથી પેદા થયો હતો એ જીવ પાછો એ લીલામાં પ્રાપ્ત થયો જ્યાં એ લીલાનો જીવ હતો. તો કર્મ માર્ગની જે ગતિ છે એના કરતા આ કૃપા માર્ગની ગતિ છે એ કંઈક ભિન્ન છે. અને એટલા માટે જીવનમાં એક સ્પષ્ટતાથી એક ક્લેરિટી રાખજો. કર્મના સિદ્ધાંતોનું બહુ ચિંતન કરવા કરતા એનાથી એક સ્ટેપ ઉપર ઉઠી અને કૃપાના સિદ્ધાંતોનું ચિંતન કરજો. કારણ કે આપણા જીવનના ગણિતો કૃપાના ગણિત પ્રમાણે ચાલે છે. કૃપાનો જે સિદ્ધાંત, કારણ કે કર્મનો સિદ્ધાંત ગીતાજીમાં બહુ પ્રગટ છે અને બહુ લોકો એની ચર્ચા કરી છે, પણ કૃપાનો સિદ્ધાંત
એ વધારે ઠાકોરજીએ ગાયો છે. અને પણ એની બહુ ચર્ચાઓ નથી થઈ, બહુ વિસ્તારથી એને સમજાવવામાં નથી આવ્યું. મને તો ઘણા સમયથી મનમાં એ મનોરથ છે કે જયારે ક્યારેક એ પુસ્તક લખીશ, જેમ કર્મનો સિદ્ધાંત નામની પુસ્તક બહુ પ્રસિદ્ધ છે, એમ કૃપાનો સિદ્ધાંત પણ લખવું જોઈએ. કે જયારે કૃપાના માર્ગના પથિકો હોય એમના ગણિતો કેવા જુદા છે, એના કર્મના પ્રમાણે એના સિદ્ધાંતો અને નિયમોમાં એ જીવતા નથી, પછી એનું ભાગ્ય તો ઠાકોરજી લખતા હોય છે. અને એટલા માટે તમે 84-252 માં જોશો તો ભલે કેવા મૃત્યુ આદિના યોગ હોય, પણ ઠાકોરજીને ઉગાડજો ને. પેલા બાઈ સપ્તપદીનો પ્રસંગ આવે છે ને, મૃત્યુ આવી ગયેલું, યમદૂત આવી ગયેલા લેવા માટે, કહ્યું કે જાજા હમણાં તો જન્માષ્ટમી આવે છે, પેલા આ ઉત્સવ કરી લો પછી આવજે. અને પેલો યમદૂત જતો રહ્યો, પાછો આવ્યો, અરે હમણાં તો રાધાષ્ટમી આવે છે, હમણાં ની પછી આવજે. 7 વાર કાળને પાછો ફેરવ્યો. આ છે કર્મની ઉપર કૃપા. કર્મ તો હાથ જોડીને સામે ઉભું હતું, યમદૂત લેવા ઉભા હતા, પણ વૈષ્ણવ યમદૂતો જોડે જતા નથી, વૈષ્ણવને લેવા તો વ્રજભક્તો આવતા હોય છે. કારણ કે કર્મના પ્રમાણે, કારણ કે યમદૂત, સ્વર્ગ, નર્ક આ બધું છે એ કર્મનું ફળ છે. એટલે વૈષ્ણવને સ્વર્ગ નર્ક મળતા નથી. અને તમે ભગવાનના બધા ચરિત્ર કથા સાંભળી લો ને, કોઈ કથામાં તમને એવું મળ્યું કે ભગવાને આને સ્વર્ગમાં મોકલ્યો કે ભગવાને આને નર્કમાં આપ્યો? ભગવાન કોઈ દિવસ કોઈને સ્વર્ગ નર્ક આપતા નથી, ભગવાને આનો ઉદ્ધાર કર્યો એવી કથા આવે છે. કેમ? કારણ કે ભગવાન કૃપા કરવા આવ્યા હોય ત્યારે કર્મનું ફળ આપે. કારણ કે કૃપાનું આટલું મોટું ફળ છોડી કર્મનું ફળ કોણ લે? કારણ કે સ્વર્ગ અને નર્ક એ કર્મના ફળ રૂપ છે. પાપ કરે એને નર્ક મળે, પુણ્ય કરે એને સ્વર્ગ મળે. તો ભગવાન સ્વર્ગ નર્ક આપતા નથી, કારણ કે ભગવાન કૃપા કરે છે, એ કર્મના ફળો આપતા નથી. અને એટલા માટે આ કર્મનો સિદ્ધાંત એવો છે, આ કૃપાનો સિદ્ધાંત એવો છે જે કર્મના માર્ગથી કંઈક જુદો છે. અને સતત કૃપાનો અનુભવ કરતા કરતા એક વસ્તુ યાદ રાખજો, તમે જે કાંઈ પણ જીવનમાં સેવા કરી છે ને, ભલે ભાવે કરી હોય, અભાવે કરી હોય, દેખાડવા કરી હોય, ભાવથી કરી હોય, ગમે તે રીતે કરી હોય, પણ તમારી સેવા 1 સેકન્ડની પણ નકામી જવાની નથી. ભક્ત દ્રોહે ભક્ત્યા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્યવા સુશક્યવા સર્વથા શરણમ હરિ. તમને એમ થાય કે આજે બિલકુલ મૂડ નતો સેવા કરવાનો, જરાય ભાવ નતો, તારામાં ભાવ નતો કરવાનો, પણ ઠાકોરજીમાં તો લેવાનો ભાવ હતો જ, કારણ કે મહાપ્રભુજી પુષ્ટાવીને પધરાવ્યા છે. એટલે સ્વીકારનારમાં ઉત્સાહ હોય, કરનારમાં ભલે ન હોય, તો પછી એ સેવા ક્યારે નકામી જાય? અને એટલા માટે પોતાને કેન્દ્રમાં રાખીને જીવે કર્મ માર્ગી, અને પ્રભુને કેન્દ્રમાં રાખી એની પ્રસન્નતા અને એને દ્રષ્ટિમાં રાખીને જે જીવે એ કૃપા માર્ગી છે. અને એટલા માટે જે ભગવદ ઈચ્છા પ્રમાણે, કૃપા એટલે ઠાકોરજીની ઈચ્છા, જે નિયમ, જે સિદ્ધાંત મહાપ્રભુજી આપણને આપ્યો, નિજે ઈચ્છા કરીષ્યતિ, ઠાકોરજી બધું પોતાની ઈચ્છા પ્રમાણે કરશે. અને જે ઠાકોરજીની ઈચ્છામાં રાજી છે એ કૃપા માર્ગી છે. કે ઠાકોરજી જે ઈચ્છા પ્રમાણે મને રાખે, જેવા સંજોગ આપે, જેવી સ્થિતિ આપે, જેવો સ્વભાવ આપે, જેવા સંજોગ આપે, જેવો ભાવ આપે, મારે બસ હું તો એ પ્રમાણે ચાલતો જઈશ. પ્રભુ જ મારે માર્ગને ઉન્નત કરશે, અને પ્રભુની ઈચ્છાના પ્રવાહમાં વહેતો જાય, એ કૃપા માર્ગીની ગતિ છે. અને એટલા માટે કર્મ 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 કરી અને એટલા બધા પોતાની જાતને કર્મ બંધનમાં ન માનો, કારણ કે તમે શરણાગત છો, અને શરણાગત જીવને કર્મ બંધન લાગતા નથી, એને કૃપાના બંધનો લાગે છે, અને કૃપાના નિયમ પ્રમાણે એનું જીવન અગ્રસર થતું હોય છે. તો થોડી ઘણી આપણે ચર્ચા કરી આ કૃપા માર્ગ અને કર્મ માર્ગની. કર્મનો સિદ્ધાંત, કર્મ માર્ગ નહીં કહું, પણ કર્મનો સિદ્ધાંત અને કૃપાનો સિદ્ધાંત, આનું થોડું તુલનાત્મક અધ્યયન આપણે કર્યું. કેમ? કારણ કે હવે ધીરે 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 તમને બધાને શુદ્ધ પુષ્ટિ તરફ મારે લઈ જવા છે. અને જ્યાં સુધી મનોવૃત્તિ તમારી જે સાંભળ્યું છે, જે વાંચ્યું છે, કારણ કે આપણે એટલું બધું વાંચી લીધું હોય, એટલું બધું સાંભળી લીધું હોય કે બધાની ખીચડી થઈ ગઈ હોય. તો શું આ કર્મ નડ્યું હશે, આ મને નડ્યું હશે, આ દુર્ભાગ્ય નડ્યા, આ બધું પેલા વોશઆઉટ કરી, બધું બાજુમાં મૂકી અને હવે કર્મની જગ્યાએ કૃપાને માઇન્ડમાં મૂકી દો કે અમે તો કૃપા માર્ગી જીવો છીએ, કૃપાના સિદ્ધાંત પ્રમાણે અમારે ચાલવાનું છે. અને કૃપાનો સિદ્ધાંત એટલે ઠાકોરજીની ઈચ્છાનો માર્ગ. પ્રભુએ મારા માટે જે નિર્ધારિત કર્યું છે એ રીતે પ્રભુ માટે જીવીશ. એ પ્રકારે જીવન જ્યારે આગળ વધવા લાગશે ત્યારે બધું સુગમ લાગે, સંસાર સરળ બની જશે.
આપણે સંસારને બહુ ભારે બનાવી લીધો છે, બોજો બનાવી લીધો. આનું શું થશે, પેલાનું શું થશે, ફલાણાનું. અરે તું શરણાગત છું, કોઈનું કંઈ રોકાવાનું નથી. ઠાકોરજી પોતાના ભક્તોનું બધું જ કરવાના છે. એ બધું જ પોતાની ઈચ્છા પ્રમાણે યોગ્ય કરશે. એટલે મહાપ્રભુજી કહ્યું, પ્રાર્થિત એવા તત કિમ સ્યાત સ્વામ્યાભિપ્રાય સંશ્રયાત. પ્રાર્થના કરીને પણ શું કરે, માંગીને શું કરી લેશો? કે પ્રભુ જાણે છે એને કયા સમયે તમારે શું આપવાનું છે. અને એટલા માટે કર્મ માર્ગી એને સુખ દુઃખ પાપ પુણ્યની ચિંતા હોય, પણ કૃપા માર્ગી જે હોય એને તો શ્રી વલ્લભ ને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભ ને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી, માંગું એટલું શ્રી વલ્લભ ને શરણે જઈ. આ માંગે ભક્ત. શું માંગે? એ પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે, દીન થઈ આચું રે. એ મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવરાચું રે. એરી જે રાબડી થકી ગરીબ લોક રે, ભોગીને ન ભાવે રે. અમે રાજના ખાસા ખવાસ રે, મુક્તિ મન ના આવે રે. અરે રાબડી થી તો ગરીબ લોકો રાજી થાય. ગરીબ લોકો હોય ને એમને ખાવાનું કઈ ના હોય ને એટલે લોટ ગોળીને રાબ બનાવી લે, ખુશ થઈ જાય. ચલો જમવાનું મળી ગયું. અમારા ભગવદીઓ દયારામભાઈ કહે કે અરે અમે કઈ રાબ થી રાજી થઈ એવા નથી. સુરદાસજી તો કહે સૂર ખવૈયા ઘી કો, ખાટી છાસ કહા રુચિ માને. ખાટી છાસ થી રાજી થઈ એવા નથી. અમે તો ઘીના લાડવા ખાનારા છીએ, અમે તો ભજનાનંદના લાડવા ખાનારા છીએ. અમે મુક્તિ જેવી રાબમાં રાજી થઈ જઈએ એવા નથી. કારણ કે અમે કર્મ માર્ગી નથી કે અમને મોક્ષ જોઈતો હોય. અમે તો કૃપા માર્ગી છીએ, અને કૃપા માર્ગીની નજર તો પ્રભુ ઉપર હોય છે. પ્રભુ સિવાય અમને કાંઈ ખપે એમ નથી. પ્રભુ કે તને આ આપી દઉં, આ આપી દઉં, આ આપી દઉં, આ આપી દઉં. પ્રભુ આવી લલચાવાની વાતો કર્મ માર્ગીને કરજો. અમે કૃપા માર્ગી તો કેવલ ને કેવલ આપનાથી રાજી છીએ, અને આપ મળો તો જ અમારા જીવનની તૃપ્તિ થાય એમ છે. તો આજે આપણે યત્કિંચિત ચર્ચા કરી આવા જુદા જુદા વિષયો. નેક્સ્ટ મંથ પણ એક જુદો સુંદર વિષય, કારણ કે ધીમે ધીમે આપણી મેન્ટાલિટી તૈયાર થાય એક વૈષ્ણવતાની. મેં કીધું આપણી સાધના વૈષ્ણવ બનવાની સાધના છે. ધીમે ધીમે એક શુદ્ધ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ જે દિવસે બની જશો ને, ત્યારે આ બધા લૌકિક ક્લેશો આપમેળે સમાપ્ત થઈ જશે, અને પ્રભુ સહજમાં સ્વાનુભાવ જતાવા લાગશે. જે દિવસે શુદ્ધ પુષ્ટિ ભક્ત આપણે થઈ ગયા. કોઈ બીજું કાંઈ પામવું નથી, વૈષ્ણવ બનવું છે બસ. શુદ્ધ પુષ્ટિ ભક્ત બનવું છે. આ એક લક્ષ્ય લઈને જો ચાલ્યા ને તો ક્યાંય ધ્યાન બીજે ફેરવો નહીં. બસ મારું જીવન એક વૈષ્ણવી જીવન બનીને હું જીવું, આ જો લક્ષ્ય રહ્યું તો બહુ સુગમ રસ્તો એટલો સરળ થઈ જશે કે ક્યાંથી માર્ગ ઠાકોરજી કાઢી દેશે. તમને ખબર નહીં પડે કે પ્રભુએ કેવો સુગમ રસ્તો કરી દીધો. તો એક એક વિષયને લઈને આપણે આગળ વધતા રહીશું. હજી તમારા સર્કલમાં, વૈષ્ણવમાં, મંડળમાં, ગામમાં જે વૈષ્ણવને આનાથી પરિચય ન હોય એમને બધાને સૂચના આપજો, જેથી એ લોકો પણ વંચિત ન રહી જાય અને એમને પણ આ સત્સંગનો લાભ મળતો રહે. તમારા પ્રશ્નો, મારો વિચાર છે કે નેક્સ્ટ ટાઈમ ક્વેશ્ચન આન્સર સેશન રાખવું આપ લોકોની જોડે. એટલે આપ લોકોના મનમાં જે કોઈ પણ પ્રશ્નો હોય, ભલે નામ લખ્યા વગર પણ તમે ઈમેલમાં કે ગ્રુપમાં મોકલજો અમિતભાઈને. તો એ પ્રશ્નો અને પ્રશ્નોનું સમાધાન એના પર પણ હું ચર્ચા કરીશ. જે કાંઈ પણ પ્રશ્નો આપના જીવનમાં આવે નિસંકોચ આપ પૂછી શકો. કોઈ પ્રશ્ન નાનો નથી હોતો. જેને મૂંઝવે છે એના માટે તો મોટો જ હોય છે. અને એટલા માટે એવું નહીં માનવું કે આવું પૂછાય, આ શું પૂછ્યું. અરે બધા પ્રશ્નો મહત્વના છે, અને એટલા માટે તમારા પ્રશ્નો મોકલજો, તો એના જવાબ હું મારી રીતે આપીશ. અને કોઈ ને કોઈ વિષયની સાથે એની વચ્ચે આપણે સેવા શિબિર તો ચાલતી જ રહેશે. એટલે પાછું વચ્ચે સેવાની ડેટ આપને જાહેરાત થશે, એટલે એમાં તમે ખાસ જોડાવ, જેથી તમને ભલે તમારા માથે પુષ્ટાયેલી સેવા ન હોય છતાંય જોડાવ, જેથી તમને શીખવા મળે કે આ કઈ રીતે સેવા થાય છે. એક ભજન સંધ્યાનો પણ કાર્યક્રમ, કીર્તન સંધ્યાનો પણ કાર્યક્રમ થશે. એટલે ધીમે ધીમે હવે પ્રોગ્રામ વધતા જશે વૈષ્ણવ સંઘના. અને તમને આખા મહિના દરમિયાન અમારી તો ઈચ્છા એવી છે કે 4 પ્રોગ્રામ તમને મળે. પણ જે પણ હોય એ શુદ્ધ પુષ્ટિ ભક્તિ તમારી અંદર જાગૃત કરે
એવા કાર્યક્રમો કરવા છે. કારણ કે અત્યારે એટલું બધું બધી માહિતીઓ ને નોલેજ ને યુટ્યુબ ને પુસ્તકો ને એટલા બધા હવે મળે છે ને કે એ બધામાં ભાવ મેળવવામાં આપણો ભાવ જ ગુમાવી દઈએ છે એવું થઈ જાય છે. અને એટલા માટે ક્યાંક મેળવવા ગયા કે પેલું કહેવતમાં કહે ને કે લેને ગઈ સુપુત ઓર ખોવાઈ ખસમ એવું થઈ જાય કે કંઈક લેવા ગયા ને બધું ખોઈને આવ્યા. ગોકુલનાથજીએ પણ કહ્યું વાર્તા હાસ્ય પ્રસંગમાં કે કોઈ વૈષ્ણવ પૂછવા આવ્યું કે જયરાજ બ્રજમાં જવું છે, ત્યારે ગોકુલનાથજીએ કહ્યું કે દેખો કछु ब्रज में जा रहे हो तो पाके आइयो, जो है वो खोकर मत आइयो. ઘણી વાર આપણે એવું થાય આપણે ખોઈને જઈએ, વ્રજમાં ગયા ને ચોબાજીએ તો આમ કર્યું ને આમ કર્યું ને આમ, અને જે ભાવ હતો એ ગુમાવીને પાછા ઘરે આવીએ. એટલે કશું પાકે આઈયો ખોકે મત આઈયો. અને એટલા માટે સત્સંગ એટલે કંઈક પાવાની ક્ષણો, કંઈક મેળવવાની ક્ષણો, ભીતર રહેલા બીજને જલ સિંચનનો પ્રકાર એ જ સત્સંગ છે. અને સાંભળ્યા પછી એવું લાગવું જોઈએ. જો આજે તમને લાગ્યું કે કંઈક જળ રેડાયું હોય, બીજમાં કંઈક અંકુર ફૂટ્યા હોય, એમ એ કંઈક એને જ સત્સંગ કહેવાય. કેવલ કાનને પવિત્ર કરવા અને જ્યાં મળે સાંભળતા જાઓ સાંભળતા જાઓ સાંભળતા જાઓ અને એવી ખીચડી મનને બનાવી દો ભાવનાની કે એમાં કાંઈ ઉગી ના શકે, એવી બંજર ભૂમિ તમારું હૃદય ન થઈ જાય. એની સાવધાની રાખી, સત્સંગમાં વિવેક રાખી કે શું સાંભળવું શું નહીં સાંભળવું, જેનાથી ભાવની અભિવૃદ્ધિ થાય એવું સાંભળવું, ભાવ દુર્ભાવ થાય એવું નહીં. આ બધો વિવેકની પકડી. જયારે બધું જ સુલભ થઈ જાય ત્યારે માણસને વિવેકપૂર્વક આગળ જવું પડતું હોય છે કે મારે શું મેળવવાનું છે. એ જો વિવેક નહીં હોય તો પછી અત્યારે બધું અવેલેબલ છે અને બધું લેવા જશો તો બધું જ ગુમાવી જશો. તો આવા પ્રકારના કાર્યક્રમ ચાલતા રહેશે. આવતા વર્ષે જયારે યુએસએ આવવાનું થશે ત્યારે કેમ્પ આપણે કરવાનો છે. તો પછી હું બી રાખી જે સત્સંગમાં નિયમિત આવતો હશે ને એને જ એલાઉટ કરીશું કે એ જ કેમ્પમાં આવીશ. પણ એ 3 દિવસ એવા આપણા જવા જોઈએ કે એમાં પાઠ, કીર્તન, સેવા, સાહિત્ય, સંસ્કૃતિ બધું જ વૈષ્ણવતાનું એક પેકેજ આપણે 3 દિવસમાં એવું કેમ્પ થાય કે આપણે વૈષ્ણવતાને જીવીને જઈએ. એવા પ્રકારની આખી 3 દિવસ અમારી સાથે રહી શકો તમે. અને સવારથી રાત સુધી બધા જ ઠાકોરજી પધરાવીને આવે અને બધા અમારી સન્મુખ સેવા કરે. ત્યાં અમે શીખવાડીએ, પાઠ બોલતા, અનેક પ્રકારના એવા બધા મનમાં પ્લાનિંગો છે. પણ હવે બહુ વિધિવત રીતે આપણે આગળ વધવું છે. તો બધા જોડાજો, પોતાના ફેસબુકમાં જોઈન થજો. અહીંયા અમારું ઇન્ટરનેશનલ વૈષ્ણવ સંઘ ફેસબુક છે, એમાં બી તમે જોડાઈ શકો છો. એમાં પણ તમને માહિતી મળશે. એની સાથે યુએસએ વૈષ્ણવ સંઘ આપણું જે છે એમાં તમે લાઈક કરશો તો એની માહિતી મળશે. રેડિયો ભક્તિ આપણું જે એપ છે એ ખાસ ડાઉનલોડ કરજો, કારણ કે એમાં બધા તમને ગ્રંથ, પુસ્તક આ બધું જ મળશે. તો એમાં તમે જોડાઈ શકો છો, તો એનો પણ તમે લાભ લઈ શકો છો. તો અંતમાં ખૂબ ખૂબ શુભકામના, આશીર્વાદ. મારા આઈપેડની બેટરી પણ ડાઉન થઈ રહી છે, 10% રહી છે, એટલે બધાને અનમ્યુટ કરી દો એટલે હું બધાને મળી લઉં, નહીં તો કદાચ બધું બંધ થઈ જશે. તો બોલો ગોવર્ધનનાથ કી વલ્લભાધીશ કી જય. मधुराधिपतेरखिलं मधुरं मधुराधिपतेरखिलं